ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. આપ તમામ જેટલા પણ લોકો જોડાયા છો બધા જ લોકોને દિલથી હું આવકારું છું. ચલો, એક નાનકડું એવું કન્ફર્મેશન મારે તમારા તરફથી જોઈ છે કે હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. જો હું તમને દેખાતો હોય, હું તમને સંભળાતો હોય તો જરૂરથી એક મને નાનકડું એવું કન્ફર્મેશન આપજો. એટલે આપણે આજના આ સેશનની શુભ 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 શરૂઆત કરીશું. જેટલા પણ લોકો જોડાયેલા છો બધા જ ને જય હિન્દ, જય ભારત દોસ્તો. ચલો, હેલો, જય સોમનાથ. અમરેન્દ્ર બાહુબલી, થેન્ક યુ સો મચ દોસ્ત. અહીંયા લઈ લીધું બસ ને, હે ને? તમે દીધેલું સેન્ટેન્સ છે એને મેં દિલમાં રાખી દીધું છે મારા ભાઈ. ઓકે, જય હિન્દ જય હિન્દ. પીએસઆઈ ની ઓફલાઈન બેચ નો ટાઈમ, પીએસઆઈ ની ઓફલાઈન બેચ નો ટાઈમ, યુવી ચાવડા એનું પણ કહીશ, બધું જ કહીશ, ચિંતા ન કરો, બધું જ તમને કહીશ. તમે ખાલી અહીંયા આજના આ સેશનમાં જોડાયેલા રહો, તમને બધી જ બાબતો છે ધીમે ધીમે કરીને જાણ થશે. પણ સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે, જેટલા પણ લોકો જોડાયેલા છો બધા જ લોકોએ આ સેશનને દમથી શેર કરી દેવાનું છે, પોતાના સ્ટેટસમાં ચડાવી દેવાનું છે, પોતાની સ્ટોરીમાં ચડાવી દેવાનું છે, અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓને રંગ વાલો છે ખાખી એવા વિદ્યાર્થીઓ સુધી આ સેશનને પહોંચાડી દેવાનું છે. વાવ થરાદથી પ્રણામ, ગાંધીનગરથી આપને પ્રણામ. ચલો, ભરતી ક્યારે આવશે? મારી પાસે જે માહિતીઓ છે હું તમને કહીશ. પેલા તો જેટલા પણ લોકો જોડાયેલા છો કઈ જગ્યાથી છો ને તમે મને કહો, તમારું શહેર કયો, તમે જે જગ્યાથી હોય ત્યાં. લાઇબ્રેરીની સુવિધા આપશો કે કેમ? છેલ્લે સુધી રહેજો મારા ભાઈ. સર મારું ઇંગ્લિશ 0 લેવલનું છે તો પીએસઆઈ માટે શું કરું? મહેનત કરો તો બધું મળે ભાઈ. મહેનત કરવાનું છે, એને મહેનત કરવાની છે. મહેનત કરવાથી બધું મળી જતું હોય છે, પણ એના માટે મહેનત કરવી પડશે. રાઈટ? ચલો, કઠલાલ, દાહોદ, અમરેલી, ખેડા, વાવથરાદ, મોડાસા, બોટાદ, સુખપર, બરાબર ને, ભાવનગર, અરવલ્લી, ચલો, અલગ અલગ ઝાલોદ, અલગ અલગ રાજકોટ, મોરબી, ઝાલાવાડ, ભાવનગર, પંચમહાલ, જુનાગઢ, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જય ઠાકર, રાજકોટ, મેહોણા, ગોધરા, મેહોણા, રાજકોટ. ભાઈ લગભગ ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી લોકો જોડાયેલા છે. અલગ અલગ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો જોડાયેલા છે. દોસ્તો ખાસ કરીને તમે જો ચાહક છો ખાખી વર્દીના, તમે ચાહક છો સાહેબ મારે જોઈ છે તો ખાખી જોઈ છે, મહેનત કરવી છે તો એના માટે કરવી છે. હું મોટી ફિલોસોફી કરવા નથી આવ્યો, બરાબર ને? હું તમને બહુ સ્પષ્ટ વાત કહેવા આવ્યો છું. હું એવું નથી કહેતો કે ભાઈ ખાખી જોઈએ ને સિવાય એને બીજું કાંઈ ન ખપે. ના, એવું નથી. ઘણીવાર કેવું છે કે ખાખીની તૈયારી કરનારો વિદ્યાર્થી પણ એક સમય એવો આવે છે કે હાર માની અને ક્યાંક સામાન્ય જોબ પણ કરતો મેં જોયો છે, બરાબર? હા, શિક્ષક આવીને તમને મોટિવેટ કરી શકે, હું આ વાતને તમને કહીશ, બીજા શિક્ષકો પણ તમને આ વાતને કહેશે. પણ દોસ્તો ખાસ નોંધજો, તમારે તમારી પાસે તમારી આજુબાજુમાં રહેલા જે સર્કમસ્ટાન્સીસ છે ને જોઈ વિચારી અને પછી આ હવન કુંડ છે એમાં તમારે કૂદવાનું છે. પણ હા, એવા વિદ્યાર્થીઓ છે કે સાહેબ મારા ઘરે મને કીધું છે કે 1-2 વર્ષ તમતાર તું કાંઈ ન કરને તો ચાલશે, મહેનત કર ખાલી, બરાબર? 1-2 વર્ષ સુધી તારે કાંઈ કરવાની જરૂર નથી. એવા વિદ્યાર્થીઓને તો હું કહું છું, અને મારી સાહેબ ઈચ્છા એવી છે કે મારે કોન્સ્ટેબલ બનવું, મારે પીએસઆઈ બનવું. એવા વિદ્યાર્થીઓને તો હું આગ્રહ સાથે કહું કે તો કરજો. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ મારી ઘરની પરિસ્થિતિ ખૂબ સામાન્ય છે, મારા ફાધરથી હવે કામ નથી થતું, મધરથી કામ નથી થતું, ઘરમાં કમાવાળો હું છું, તો હું તમને ક્યારેય એવું ન કહી શકું બેટા એક કામ કર, 6 મહિના બધું મૂકી દે, એમ ન કહી શકું. સમજાણું? પણ હા, હું તમને એમ જરૂરથી કહી શકું કે દોસ્તો ધારીએ ને આપણે તો જોબ કરતા કરતા પણ મહેનત થાય. બધું જ છે ને, બધું જ ક્યાં સેટ થયેલું છે ખબર? આ જગ્યા પર સેટ થયેલું છે. અહીંયા ભગવાને કેટલું એવું સુંદર એવું એક મશીન ફિટ કર્યું છે ને, અહીંયા એક એવું સુંદર મશીન ફિટ કર્યું છે ને, આમાં તમે માનો ધારો જે ઈચ્છો એ થતું હોય છે, બરાબર? પણ હા, હું તમને એ સમજાવીશ, હું એમ નથી કહેતો ધારી લીધું એટલે થઈ જ જાય, એવું નથી પાછું. ઘણા લોકો તનતોડ મહેનત કરનારા લોકોને ફેલ થતા મેં જોયા છે. આજે 2-4 ઉદાહરણો પણ મારે તમને એવા આપવા છે. તો જેટલા પણ લોકો જોડાયેલા છે, પીએસઆઈ ને કોન્સ્ટેબલ આવે છે, તેનું સચોટ માર્ગદર્શન શું છે, આવી બાબત લઈ અને હું તમારી સમક્ષ હાજર થયો છું. પહેલા તો જો દોસ્તો હું તમને થોડીક હિન્ટ આપું. જે લોકો છેક સુધી રહી શકે ને એ જ આ વિડીયોમાં રહેજો.
સમજાઈ ગયું? થોડીક વારમાં ક્યાંક કંટાળી ગયા અને પછી વહી જવું હોય તો વયા જાજો. કોઈ જગ્યા પર પ્રમોશન નહીં હોય. પ્રમોશનની જે પણ સ્લાઇડ હશે એ છેલ્લે હશે, એટલે ચિંતા જરાય ન કરો. તમને એમ લાગે કે ભાઈ પ્રમોશન માટે સાહેબ હું નથી આવ્યો, જેવું પ્રમોશન વાળી સ્લાઇડ ચાલુ થાય ને હબ લઈને વ્યા જજો, કોઈ વાંધો છે નહીં. બરાબર ને? ચાલો આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની. સાહેબ બે ભરતી આવવાની છે, પોલીસ કોન્સ્ટેબલ ની આવવાની છે અને પીએસઆઈ ની આવવાની છે. આની એક હિન્ટ હું તમને સમજાવતો છું. સૌથી પહેલી હિન્ટ ક્યાંથી આવી સાહેબ? સૌથી પહેલી હિન્ટ કે જ્યારે આ વખતે પોલીસ કોન્સ્ટેબલ લાસ્ટ જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની એનું રિઝલ્ટ આવી ગયું અને એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા હતા એ બધા જ વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા અને એ નિમણૂક પત્રના સમય દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ શું કીધું કે 50,000 પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. આપણા માટે એક સાઇન થઈ ગયું કે સાહેબે કીધું છે કે આવનારા 2033 સુધીમાં આટલી ભરતી થશે, તો એનો અર્થ એવો થયો કે આ વખતે એમને લેવી પડે. બીજી વાત આપ જાણો છો, પછી એક હાઈકોર્ટનો એક અહેવાલ આપણી સુધી પહોંચ્યો અને એમાં ગુજરાત સરકારને તાત્કાલિક ધોરણે ભરતી કરવા માટે કીધું. 12,000 સમથિંગ કંઈક કીધી હતી લગભગ, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી. તો એ એક આપણને એક બીજા ન્યૂઝ મળી ગયા જેના ઉપરથી આપણને ખબર પડે કે હા સાહેબ ક્યાંક ભરતી થવા જઈ રહી છે. ત્રીજા ન્યૂઝ કયા છે? થર્ડ ન્યૂઝ કયા છે દોસ્તો? આપ જાણો છો કે આ વખતે ભારતને કોમનવેલ્થ ગેમ છે, એ કોમનવેલ્થ ગેમનું યજમાન પદ છે એ ભારતને પ્રાપ્ત થયું છે. સમજાણું? આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી કોમનવેલ્થ ગ્લાસગો ખાતે રચાણી એ જગ્યા પર ગયા હતા અને આપ જાણો છો કે હવે અહીંયા થશે એ ફિક્સ થઈ ગયું. આપણને ખબર પડી ગઈ છે કે 2030 નો કોમનવેલ્થ ક્યાં થવાનો છે? ગુજરાતમાં થવાનો, અમદાવાદમાં થવાનો છે. ચલો સાહેબ, આ એક આપણી પાસે ત્રીજી હિન્ટ હતી જે આપણને ખબર પડી ગઈ. કઈ હિન્ટ હતી? ત્રીજી જે આપણને ખબર પડી ગઈ. ત્યાંથી આપણે આગળ વધીએ કે હમણાં તમે અહેવાલો વારંવાર જોતા હશો કે માઇક્રો ક્રાઇમ વધી રહ્યા છે. શું વધી રહ્યા છે? માઇક્રો ક્રાઇમ વધી રહ્યા છે, રાઈટ? સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને જેટલી પોલીસની જરૂર છે એના કરતા બહુ ઓછી પોલીસ ગુજરાતમાં છે, રાઈટ? એટલે આપણી પાસે આ અહેવાલો આપણને કહે છે કે ભાઈ પોલીસ ભરતી તો થવી જોઈએ. એની પછીની જો કદાચ વાત કરીએ દોસ્તો, એની પછીની બહુ મજાની જો કદાચ વાત કરીએ તો આ વખતે તમારું ડીવી નું રિઝલ્ટ છે ને, એ ડીવી નું રિઝલ્ટ જેટલી જલ્દી ડિક્લેર થવું જોઈએ ને એના કરતા વધુ જલ્દી ડિક્લેર થયું છે. આના ઉપરથી સ્પષ્ટ નથી થતું કે ભરતી આવે જ તે, પણ આ એમાંનો એક પોઈન્ટ તો કહી શકીએ આપણે, રાઈટ? એક પોઈન્ટ તો આપણે કહી શકીએ સાહેબ બરોબર છે. ડીવી રિઝલ્ટ, માઇક્રો ક્રાઇમ, કોમનવેલ્થ, હાઈકોર્ટે કીધું 50,000 ની ભરતી કરશે, બધી જ વાત સાચી. પણ હવે જો અમને જે માહિતી મળે છે એ પ્રમાણે કહું, આ માહિતીના સોર્સ છે એ અમારી પાસે જે માહિતીના સોર્સ હોય એનો ઉપયોગ છે, બરાબર? એનો ઉપયોગ કરી અને અમને એવી માહિતી મળી રહી છે કે બહુ જલ્દી, એટલે કદાચ આવનારા મહિનામાં જ તે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા ડિક્લેર થઈ જાય, બરાબર? આવનારા મહિનામાં, આવનારો મહિનો એટલે સપ્ટેમ્બર મહિનો, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમારી પીએસઆઈ ની પરીક્ષા છે એ ડિક્લેર થાય એવું અહીંયા દેખાય છે. દોસ્તો આ માહિતી મળેલી છે, માહિતી પ્રમાણે હું ડેટા આપું છું, હે ને? સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં તમારી પરીક્ષા ડિક્લેર થાય. આની પહેલા આ માહિતી આપું એની પહેલા જરૂરથી તમને કહું, ઊંચી આંગળી કરીને કહું છું કે કોઈ એવી વાત નથી કરવાની કે વેબ સંકુલમાં જોડાઈ જજો એટલે પાસ થઈ જશો. ના, સમજાણું? કન્ટેન્ટ આપીએ છીએ, ભણાવીએ છીએ સારામાં સારું, બધી વાત સાચી. એમાં અમારે વારંવાર કહેવાની જરૂર છે ને, રાઈટ? કે સાહેબ અમે સારામાં સારું ભણાવશું ને અમે સારામાં સારું ભણાવીએ છીએ તો રિઝલ્ટ બોલે છે આપણું. પણ જસ્ટ કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે અહીંયા કોઈ લોભામણી જાહેરાત માટે હું નથી આવ્યો. હા, મેં તમને સ્પષ્ટ કીધું પાછળ જાહેરાત રાખી છે, પણ એ પાછળ રાખી છે ને એટલા માટે પાછળ રાખી છે કે તમને એમ લાગે કે સાહેબ તમારી જાહેરાતમાં મારે આવું જ નથી, હબ લઈને બહાર નીકળી જવાનું. તમને જે માહિતી જોઈ છે એ તમારે લઈ લેવાની છે, રાઈટ? તમને જે માહિતી જરૂર છે એ માહિતી તમારે અહીંથી લઈ લેવાની છે. ડન છે? ચલો, ઓકે. હવે જો આ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આવે એવી આપણને આપણી સુધી એક વાત પહોંચેલી છે, રાઈટ? અને અમને એવું હુજે છે, મને એવું લાગે છે કે પીએસઆઈ કોન્સ્ટેબલ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવાઈ જાય. પણ જ્યારે આવી વાત હું ગમે ત્યારે કરીશ ને ત્યારે હું અહીં ફૂદડી મૂકીશ. શું કામ ફૂદડી મૂકીશ એ કહું. સાહેબ આપ જાણો છો કોઈનું કાંઈ નક્કી ખરું? હું એમ કહું તમને હારામાં હારું ભૂગોળ ભણાવીશ, કાંઈ કોઈ નો ભણાવે કે એવું ભૂગોળ ભણાવે, કાલ સવારે હું જ મરી ગયો તો એની કોઈ ખાતરી ખરી? એની કોઈ ખાતરી છે નહીં.
પણ હા, અમારા પાસે ઇનપુટ આવતા હોય એ ઇનપુટના માધ્યમથી અમે કહીએ. આ બધા ઉપર હવે જે નેહલે પે દેહલા ફેંકવા જઈ રહ્યો છું, જે છેલ્લે જે ભૂદરીઓ એકો કાઢવાનો હોય ને એ ભૂદરીઓ એકો બહાર કાઢું છું ને એ છે વિધાનસભાની ચૂંટણી. કઈ ચૂંટણી છે? વિધાનસભાની ચૂંટણી. અને દોસ્તો, ગામમાં હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે ગામમાં કોઈ એવું નહોતું કીધું ને કે પોલીસની ભરતી આવશે. એ સમય દરમિયાન વેબ સંકુલે પોલીસની ભરતી આવશે એવું કીધું તે, અને એ ભરતી માટે આપણે બેચ પણ લોન્ચ કરી અને એ બેચમાં 4000 વિદ્યાર્થીઓ જોડાયેલા પણ છે. જ્યારે કોઈ કીધું નહોતું ત્યારની વાત કરું છું. અમે કોઈ દિવસ કોઈ સાથે કમ્પેર નથી કરતા. દુનિયાની બધી જ એકેડમીઓ સારા કામ કરે છે. અમે બધાની સારી નજરે જોઈએ છીએ. અમે નેગેટિવ નજરે ક્યારેય જોઈ શકીએ નહીં, કેમ કે અમારા વિચારો કેવા છે? બહુ સ્પષ્ટ છે કે કોકના વિશે ખરાબ શું કામ વિચારવું, કોકના વિશે ખરાબ શું કામ બોલવું, કોકના વિશે ખરાબ કેમ કરવું. વિદ્યાર્થી બહુ સમજુ છે અને બધી જ ખબર છે ને ક્યાં જવું ક્યાં નહીં, કઈ રીતના. ચાલા સાહેબ, હું અહીંયા ગમે એટલી લોભામણી જાહેરાત કરીશ, રાઈટ, તમારે નથી આવવાનું નથી જવાના, પણ એ તમને એક એકેડમી અહીંથી ચેલેન્જ દઈને કહે છે કે દોસ્ત તમે કોઈ પણ એકેડમીમાં જોડાઓ, મને વાંધો નથી, વેબ સંકુલને વાંધો નથી, ત્યાં સુધી કહું છું કોઈ એકેડમીમાં જોડાઓ, છતાં પણ ક્યાંય હલવાઓ, ક્યાંય કોઈ જગ્યા પર ડાઉટ હોય તો બિંદાસ ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરજો તમ તાર. બરાબર? નિસ્વાર્થ ભાવે ઊંચી આંગળી કરીને કહું છું તમને, નિસ્વાર્થ ભાવે કહું છું. હવે આનથી વધારે સફાઈ છે ને અમે ન આપી શકીએ. સમજાણું? આનથી વધારે સફાઈ આપણે આપી શકીએ નહીં. રાઈટ? ચાલો, તો હવે અહીંયા વિધાનસભાની આપણે વાત કરી. વિધાનસભાની જે ચૂંટણી છે એ ચૂંટણી ક્યાંક આવી રહી છે, તો સ્વાભાવિક વાત છે, કદાચ હું સરકારમાં હોત ને, જો હું સરકારમાં હોત ને દોસ્તો, સોરી કોર્સ, ઓકે, હું સરકારમાં કદાચ હોત ને દોસ્તો, તો હું શું કરે ખબર છે? હું પણ ભરતી ઇલેક્શન આવે ને એની પહેલા હું ઘણી બધી ભરતીઓ જાહેર કરે. અને આમાં કદાચ તમે જોયું હશે, છેલ્લે ગુજરાતી જેટલા પણ ન્યૂઝપેપર છે, જેટલા પણ ન્યૂઝપેપર છે, એ ન્યૂઝ ચેનલ છે, એ ન્યૂઝ ચેનલને તમે એક વખત જોઈ લ્યો. અને એ ન્યૂઝ ચેનલમાં કાલે એક ન્યૂઝ, પરમ દિવસે એક ન્યૂઝ સર્ક્યુલેટ થયા હતા અને એમાં એવું કીધેલું છે કે ગુજરાત સરકાર વર્ષાંતે, આવું લખેલો છે, વર્ષાંતે એટલે કે વર્ષ છે એ વર્ષનો અંત થાય એની પહેલા વર્ષાંતે મોટી ભરતી કરવાની ફિરાકમાં છે. એટલે કે વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં મોટી ભરતી આવે એવું બધા ન્યૂઝ ચેનલ વાળાએ તે કીધું છે. એટલે આપણો જે ઓલો શક છે ને, એ શક અહીંથી ક્યાંક સાચો પડતો હોય ને એવું આપણને લાગે છે. બરાબર સાહેબ? એ તો અમને ખબર પડી ગઈ, પીએસઆઈ કોન્સ્ટેબલની બેચોય તે બધે મુકાવા માંડી છે, અમને ખબર પડી ગઈ, અમને આઈડિયા તો આવી ગયો છે કદાચ પીએસઆઈ કોન્સ્ટેબલ આવશે. પણ સાહેબ, હવે આ પીએસઆઈ કોન્સ્ટેબલ આવશે એવું જ આપણે માની લઈએ. ક્યારેય એવું નથી કરી શકાતું કે સાહેબ 2027માં પીએસઆઈ કોન્સ્ટેબલની પ્રિલિમ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા લેવા છે કે 2028માં લેવા છે. હવે આમાં ડાઉટ છે તો તમારે નક્કી કરવાનું છે. ચલો, તમારે તૈયારી કેની કરવી જોઈએ? આમાંય ડાઉટ છે ને આમાંય ડાઉટ છે. કાં 2027માં લેવા છે, કાં 2028માં લેવા છે. તમે મને કહો કે ઓપ્શન એ કે બી, કયો ઓપ્શન તમે પસંદ કરશો? કયા ઓપ્શનને તમે પસંદ કરવાના છો? મને જણાવજો. ચલો, જવાબ આપશો મને? આમાંથી કયો ઓપ્શન તમે પસંદ કરવાના ભાઈ? એ કે બી? આમાં મેં તમને ઓપ્શન આપ્યો, ઓપ્શન એ આપ્યો ને ઓપ્શન બી આપ્યો. બે ઓપ્શન મેં તમને આપેલા છે, રાઈટ? આમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો છે. તમે કયો ઓપ્શન પસંદ કરશો? મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઓપ્શન એ ને પસંદ કરી રહ્યા છે. મેજોરિટી ઓફ સ્ટુડન્ટ શું કરી રહ્યા છે? ઓપ્શન એ છે એને પસંદ કરી રહ્યા છે. આને પસંદ કરી, આને ઓછા પસંદ કરી રહ્યા. એવું નથી કે આને નથી પસંદ કરતા. આમાંથી જો કદાચ 95 લોકો છે, 5 લોકો અહીંયા પણ છે. હવે આ લોકોના કોઈ કારણો હશે. એમાંનું કારણ એક હોઈ શકે કે સાહેબ હું 12મું ધોરણ પાસ જ નથી કર્યું, તું કોન્સ્ટેબલ કેમ દઈ શકું? બરાબર? આવા ક્યાંક ક્વેશ્ચન એમના હોઈ શકે, રાઈટ? 95 લોકોએ ઓપ્શન એ પસંદ કર્યો. સાહેબ એ કારણ એ છે કે કાં 2027માં આવશે ને કાં 2028માં આવશે. 2027માં આવી ગઈ ને આપણે 2028ની રાહે બેઠા હતા તો કોક લાગે, આપણે ન લાગી. કોણ લાગશે? કોક લાગશે, આપણે લાગીશું નહીં. સમજાય છે? બરાબર?
સાહેબ વેબ સંકુલની વિડીયોની ક્વોલિટી છે, ક્વોલિટી સુધારો, કેમ કે 480 ન ચાલે. ભાઈ આ 480 આપણે હોતી જ નથી, બરાબર ને? આપણે હાઈ ક્વોલિટીના તે વિડીયો મૂકીએ છીએ. 480 ની ક્વોલિટીનો કોઈ વિડીયો આપણે હોતો નથી, રાઈટ? એટલે આવું નહીં કરવાનું, બરાબર ને? હું સમજી ગયો તમે કઈ રીતના આવ્યા, તમે ક્યાંથી આવ્યા, તમે શું કામ આવ્યા, તમને કોને મોકલ્યા, મને આઈડિયા આવી ગયો. પણ એવું નહીં કરવાનું, હે ને? એવું નહીં કરવાનું. એમાં શું થાય ખબર? હું તમને બહુ સ્પષ્ટ સમજાવું. તમારો સમય જશે, તમારો સમય જશે. કોકના કહેવાથી તમે આવું કરશો, સમય તમારો જાય. એમાં ખાલી અને ખાલી નુકસાન કોનું? તમારું છે. વેબ સંકુલ એની ક્વોલિટી માટે જાણીતું છે, તેમાં વેબ સંકુલને કાંઈ ફેર નહીં પડે. ફેર કોને પડશે? તમને પડશે, કેમ કે તમારો કિંમતી સમય જઈ રહ્યો છે, સરકી રહ્યો છે હાથમાંથી, રાઈટ? આ નથી કરવું. વડાપાવની લારી કરો સાહેબ, એમાંય તે ધંધો દમથી કરી શકાય, પણ આપણી પાસે હોવી જોઈએ. 1080 p નો જ છે. પણ હું એ જ કહું છું ને, હું એ જ કહું છું કે એવું નહીં કરવાનું. ઘણા લોકો સ્ટુડન્ટ છે ને એવું કરે, કોકે કીધું હોય ને મેસેજ કરવા, એવું નહીં કરવાનું. એને એવું કહેવાનું, ભાઈ તું શિક્ષક છો, મને સારું શીખવાડ, મને એવું શીખવાડ કે આ નહીં કરવાનું, આ ખરાબ છે ને આ સાચું છે, મને એવું શીખવાડ. એવું જે તે વ્યક્તિને કહેવાનું. સમજાય છે? ચલો, ડન છે. તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવે એવું આપણને દેખાય છે. હવે હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. જો એકને એક કેસેટ સીધી વાગે છે, હું ઉદાહરણ સાથે સમજાવીશ, તમને મગજમાં ચડે તો ઠીક છે, નકર કોઈ વાંધો નહીં. લાસ્ટ ટાઈમ આ મુદ્દાની વાતો જ ચાલુ છે. શુભમ મકવાણાભાઈ, આ મુદ્દાની વાતો જ ચાલુ છે. આ બધી મુદ્દાની વાતો હતી, આ બધી મુદ્દાની વાતો હતી. સમજાઈ ગયું? આ મુદ્દાની વાતો હતી જે આપણે ટોપિક લઈને આવ્યા છીએ ને. જો પીએસઆઈ ને કોન્સ્ટેબલ આવે છે, તેનું સચોટ માર્ગદર્શન શું હોઈ શકે, તો આ માર્ગદર્શન આપી રહ્યો છું. આટલી વાત કરી ગયા. કદાચ તમે લેટ જોઈન થયા છો એવું છે. ધીરજ રાખવાની, પાછું આવું નહીં કરવાનું. ફટાફટ કયો મને, હે ને? આપણે કોકની ત્યાં જોવા ગયા હોય, પછી એને આ થોડીક વાર બેહવું પડે. એમનો કે છોકરીને ફટાફટ લઈ આવો ને, મારે જોઈને ભાઈ જવું. એવું નહીં કરવાનું. નકર એને બાપો શું કે ખબર આપણને? એમ કે એક કામ કરો, 5 વાગ્યાની છેલ્લી બસ છે, ભાઈ બસ નથી આવતી, હે ને? તો ફુરસત છે, આપ નીકળો, એવું કે આપણને. એટલે એવું નહીં કરવાનું મારા ભાઈ. ચાલો આવી જાઓ. લાસ્ટ ટાઈમનું કહું છું, સપ્ટેમ્બર મહિનામાં મેં એવું કીધું હતું કે ભરતી આવશે, બરાબર? ઓક્ટોબર મહિનો ગયો, નવેમ્બર મહિનાના એન્ડમાં ભરતી આવશે એવું ડિક્લેર થઈ ગયું. હું તમને જસ્ટ સમજાવું છું, તમારો ભાઈ તરીકે, તમારા મિત્ર તરીકે, તમે મને જે માનતા હોય એ, રાઈટ? હું તમને તમારો મિત્ર તરીકે, તમારા ભાઈ તરીકે એક નાનકડી વાત કરી રહ્યો છું કે નવેમ્બર મહિનામાં ભરતી ડિક્લેર થઈ, ડિસેમ્બર મહિનામાં ભરતી ડિક્લેર થઈ, સમજો. એટલે બધા લોકોએ શરૂઆત ક્યાંથી કર્યું હશે? ડિસેમ્બર મહિનાથી. પણ જે વ્યક્તિએ મેં કીધું તું એ વાતને જેને માની લીધું હશે, જેને સમજી લીધું હશે, એને શરૂઆત ક્યાંથી કરી હશે? સપ્ટેમ્બર મહિનાથી. હવે ખાલી વિચાર લ્યો, એને સપ્ટેમ્બર મહિનો 1 મળ્યો, ઓક્ટોબર મહિનો 1 મળ્યો, નવેમ્બર મહિનો 1 મળ્યો, એને 90 દિવસ મળ્યા. હું એમ નથી કહેતો કે 90 દિવસમાં એ ઊંધા કાંધ એકદમ ઊંધો થઈ ગયો, નકરું વાંચવા જ મળ્યો, આમ કહેવાય ને કે 12 કલાક એને વાંચ્યું, રાઈટ? સાઈડમાં મૂકી દો ને. આપણે મિનિમમ ગણીએ છીએ કે એને 5 કલાક વાંચ્યું. કેટલા કલાક વાંચ્યું? 5 કલાકની એવરેજે વાંચ્યું. ખાલી વિચારો જો એને કેટલું બધું વાંચી લીધું. કેટલા કલાક થયા? 90 ગુણ્યા 5 જવાબ શું આવશે? કેટલા કલાક થયા વિચારો તો? 90 ગુણ્યા 5 કેટલા કલાક થયા? 400 કલાકનું કામ થયું. કેટલા કલાકનું કામ થશે? બોલો બોલો બોલો. 450 કલાકનું કામ થાય. આપણે 400 કલાક ગણો. કેટલા કલાક ગણો? 400 કલાક ગણો. 50 કલાક હજી એને કાઢ નાખ્યા. ઇતર જગ્યા પર ક્યાંક બીજી હતો ને કોકે એને બ્લોક કરી દીધો હતો ને 2 દી સેટ થઈ ગયો હતો ને બધું આવી ગયું 50 દિવસમાં. કોઈક મિત્રએ બોલાવ્યો ને ત્યાંથી પછી ફરવા આવ્યો ગયો ને બધું આવી ગયું. સમજાણું? જેમ કે એક ભાઈ એમ કે છે, સુપ્રભાતભાઈ એવું કે છે કે આ વખતે નહીં આવે. સુપ્રભાતભાઈ, તમારો મોબાઈલ નંબર નહીં મને મોકલી દેજો. જો આ વખતે નહીં આવે ને તો તમને વેબ સંકુલ તરફથી હું સન્માન કરીશ. અને જો ન આવ્યો ને તો આ બધા જ લોકો છે ને, બધા જ લોકોની નેક્સ્ટ ટાઈમ જ્યારે ભરતી આવે ને એની ફી તમે ભરજો. સમજાઈ ગયું? કેમ કે તમે શ્યોર શોર્ટ કહો છો કે નહીં જ આવે, તો આપણે એવું કંઈક કરીએ, નવું કરીએ, રાઈટ? તો 400 કલાકનું કામ કર્યું. દોસ્તો આ 400 કલાક જો કદાચ મળે ને કોઈ વ્યક્તિને, અને વાંચવાના 400 કલાક છે, આમ જોઈએ તો 24 કલાકનો દિવસ હોય. 400 કલાક જેને મળ્યો ને એ 400 કલાકમાં હું તમને લખીને દઈ શકું કે એ વ્યક્તિનું મેથ્સ ચાકા જેવું થઈ ગયું હોય, એ વ્યક્તિનું રીઝનિંગ ચાકા જેવું થઈ ગયું હોય, અને એ વ્યક્તિએ બીજો એકાદો વિષય તે ઉડાડ નાખ્યો હોય. નાનો વિષય આપણે લઈએ, જેમ કે જીઓગ્રાફી જેવો વિષય એને ઉડાડ નાખ્યો. એનો વિષય કયો વિષય ઉડાડ નાખ્યો? જીઓગ્રાફી નામનો વિષય એને ઉડાડ નાખ્યો. જો આટલા વિષયો એને ઉડાડી નાખ્યા, કદાચ આટલા વિષયો ભણી ગયો, તો એટલીસ્ટ તમને કહું છું 50% જેટલો સિલેબસ એને કવર કરી નાખ્યો.
જોજો ખાલી પોઝિટિવ માઇન્ડસેટ થી રહેવાનું છે. ફરી એક વખત કહીશ, શરૂઆત કરી હતી ત્યારે કીધું, હજી એક વખત કહું છું દોસ્તો, કે જે લોકોએ વેબ સંકુલમાં નથી જોડાવવું એને અમે જ ના પાડી છે, નથી ન આવતા. અમારી પાસે અત્યારે જેટલા છોકરાઓ છે ને એના પર આમ ફોકસ થવા માંગી છે, એના પર ફોકસ કરશું ને એને સરસ ભણાવશું. સમજાઈ ગયું? તમને ક્યાંય અટકો તમતાર તમે કહેજો. અને તમને અત્યારથી જ તે કહી દઉં છું, પીએસઆઈ ની પ્રિલિમ પરીક્ષા આવશે ને ત્યારે જાગરણ જેવી એક સિરીઝ લઈને આવશું. જાઓ, અત્યારથી તમને કહું છું, એ તમારા માટે. તમે બીજે ગમે એ જગ્યા પર એડમિશન લઈ લેજો, બીજે ગમે એ જગ્યા પર તમને લાગે ત્યાં જોડાઈ જાઓ. તમતાર જોડાઈ જાઓ, ત્યાં ફ્રીમાં અહીંયા જો આવજો, ફોટો તમતાર ત્યાં આપજો. જાઓ, હવે આનથી વિશેષ તો હું ન કહી શકું. ઓકે, ચલો. તો 50% છે, 50% જેટલો સિલેબસ શું થઈ ગયો? આપણો કવર થઈ ગયો ભાઈ. હવે બાકી 50% જેટલો સિલેબસ બાકી રહ્યો. જે વ્યક્તિને ડિસેમ્બર મહિનામાં પરીક્ષાની તૈયારી કરે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, બરાબર, માર્ચ અને એપ્રિલ, સમજાણું? એટલે એને મળ્યા 1, 2, 3, 4 અને 5 મહિના. જો 5 મહિનાની વાત કરવામાં આવે, 30 ગુણ્યા 5, બરાબર, એટલે 5 તેરી ને 15 થાય, એટલે 150 દિવસ એને મળ્યા. કેટલા દિવસ મળ્યા? 150. એને 5 કલાક લેખે કામ કર્યું. કેટલા કલાક લેખે કામ કર્યું? 5 કલાક લેખે. કેટલા કલાક કામ થશે મને કહો તો? 5 કલાક લેખે કામ કર્યું. કેટલા કલાક કામ થયું? 75 કલાક કામ થયું. 15 પંચા 750 કલાકનું કામ થયું. હવે જોજો, ખાલી 750 કલાકનું કામ થયું ભાઈ ને. જયારે આ બંકો રહ્યો ને, એ 400 કલાકનું તો પેલા કરીને બેઠો હતો. કેટલા કલાકનું પેલા કરીને બેઠો હતો? 400 કલાક પેલા કરીને બેઠો હતો, બરાબર. અને બીજું શું કરવાનું? એને 750 કલાક બીજું કરવાનું. એટલે એને ટોટલ કેટલા કલાકનું? તો કે 1350, એક જ મિનિટ, 1150 કલાકનું કામ કર્યું એને. 1100 કલાકમાં હજી ડિસ્કાઉન્ટ આપી દો, 1100 કલાકનું એને કામ કર્યું. સાહેબ, 1100 કલાકમાં એને પોતાનો સિલેબસ પૂરો કરીને 2 વાર રિવિઝન પણ કરી લીધું હશે. આટલો ખાલી ફેર હોય. જે વ્યક્તિ પાસ થાય છે ને જે વ્યક્તિ ફેલ થાય છે એમાં આટલો જ તે ફેર હોય. જે પાસ થનારો વિદ્યાર્થી છે એ વહેલો જાગી જાય છે, જે ફેલ થનારો વિદ્યાર્થી છે એ લેટ જાગે છે. રાઈટ? ડન છે. ક્વીન રસુ કોર્સ વેચવા માટે ફેકમ ફેક કરે છે, નહીં આવે ભરતી. જી બેન, જી બેન, આપ જઈ શકો છો, વાંધો નહીં. 500 વિદ્યાર્થીઓ છે ને, એમાં 5-7 વિદ્યાર્થી આવા હશે, આપ જઈ શકો છો. ખોટો ટાઈમ નહીં બગાડવાનો આપણો. એને ફેકમ ફેક કરે ને ઉભા રહીને આપણો ટાઈમ બેન કેટલા મિનિટનો બગાડ્યો તમે? 2-3 મિનિટનો. એની જગ્યા પર જે જગ્યા પર ટાઈમ અપાય ત્યાં ટાઈમ આપો મારે બેન. એને સમાજનું કલ્યાણ થાય, તમારું સારું કલ્યાણ થાય. સૌરભભાઈ છે, આ 2-3 જણા છે, એને હું તો સારી રીતે કહું છું કે મારા ભાઈ વયું જવું જોઈએ, હે ને? એટલે મસ્ત રીતના, સરસ રીતના, એકદમ મજા આવે ત્યાં આપણે રેવાય. ખોટી જગ્યાએ જવાય નહીં. કોકના ઘરમાં જઈને એમ નહીં કહેવાનું કે આ તારા ઘરમાં મજા ન આવી. એનું ઘર છે ને મજા આવી કરે. રાઈટ? ચલો, ઓકે. તો કેટલા કલાક? 1100 કલાક. ટોટલ 1100 કલાકની આપણે વાત કરી. 1100 કલાક જેટલું એજ્યુકેશન છે, એજ્યુકેશન જે તે વ્યક્તિનું થાય. એટલે એનો સિલેબસ પતી જાય. અને સિલેબસની સાથે સાથે શું થશે? તો કે સાથે સાથે એ વ્યક્તિ છે, એ વ્યક્તિ રિવિઝન પણ કરી લીધું હોય. કમ્પ્લીટ? ડન છે? ચલો, ઓકે. ડન છે, ડન છે, ડન છે. ઓકે, કમ્પ્લીટ. સાહેબ સમજાઈ ગયું, અમને સમજાઈ ગયું. પણ સાહેબ હવે અમને ખાલી માઇન્ડ મેપ આપો કે અમારે શું કરવાનું. અમે વેબ સંકુલનો કોર્સ નથી લઈ શકવાના સાહેબ, અમે કોર્સ નથી લેવાના સાહેબ, તમારો કોર્સ નથી લેવાના, કોઈ બીજાનો કોર્સ લેવાના છે. પેટ છૂટી વાત કરી રહ્યા છીએ. અમારે શું કરવું જોઈએ? તમારે આ મહિનાથી જ લાગી જવું જોઈએ. ઉદાહરણ તરીકે અત્યારે 17 તારીખ થઈ છે, આ તારીખને મારો ગોળી, બરાબર. આવનારી 18 તારીખ થાય છે, આ તારીખને મારો ગોળી. તમે શરૂઆત ક્યાંથી કરો ખબર? 21મી તારીખથી કરો. 21મી તારીખથી શરૂઆત કરો. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, 31 મહિનો છે. એટલે 21 થી લઈને 31, એટલે તમારા આ 11 દિવસ પૂરેપૂરા આપો તમે, બરાબર. પછી સપ્ટેમ્બર મહિનો આખે આખો આપણે 30 લેખે ગણી લઈશ બધા મહિના. ઓક્ટોબર મહિનો આખો એટલે 30 દિવસ એના. નવેમ્બર મહિનો આખો એટલે 30 દિવસ એના. ડિસેમ્બર મહિનો આખો એટલે 30 દિવસ એના. જાન્યુઆરી મહિનો આખો એટલે 30 દિવસ એના. ફેબ્રુઆરી મહિનો આખો એટલે 30 દિવસ એના. માર્ચ મહિનો આખો એટલે 30 દિવસ એના. એપ્રિલ મહિનો આખો એટલે 30 દિવસ એના.
આટલા દિવસો તમે આપો એટલે 1 2 3 4 5 6 7 8 પૂરેપૂરા 8 મહિના થયા. આ 8 મહિના તમે કામ કરશો ને દોસ્તો, 8 મહિના, 8 મહિના અત્યારથી જ તે લાગી જાઓ. 8 મહિના અત્યારથી જ તે લાગી જાઓ. જેમ કે એક ભાઈ જો સતત જ તે 15 રૂપિયા લઈને સતત મેસેજ કરી રહ્યા છે, તો એ ભાઈએ જે કીધું, કદાચ એ ભાઈની સંભાવના પર આપણે જઈએ કે એ ભાઈએ કીધું ને એવું થયું, એ ભાઈએ કીધું એવું થયું. ઉદાહરણ તરીકે આ વર્ષે ભરતી નથી આવી, તો જીઓગ્રાફી નામનો વિષય આમાં છે, આર્ટ એન્ડ કલ્ચર નામનો વિષય આમાં છે, મેથ્સ નામનો વિષય આમાં છે, રીઝનિંગ નામનો વિષય આમાં છે, કરંટ અફેર્સ નામનો વિષય આમાં છે, પોલિટી નામનો વિષય આમાં છે, અને અન્ય ઘણા બધા વિષયો આમાં છે. આ બધા જ વિષયોમાં તમે પારંગત થઈ ગયા છો. તો કદાચ ભરતી નથી આવી તો એની જગ્યાએ બીજી જે પણ ભરતી આવશે ને, જે પણ ભરતી, બરાબર, બીજી જે પણ ભરતી આવશે એ ભરતીમાં તમે પાસ થઈ જશો. મારી પાસે એવા અસંખ્ય ઉદાહરણો છે કે જેને તૈયારી શરૂ કરી હોય જીપીએસસી ની, જેને તૈયારી શરૂ કરી હોય કોન્સ્ટેબલની, પીએસઆઈ ની તૈયારી કરી હોય, પણ પીએસઆઈ બન્યા એની પહેલા 5 5 6 પરીક્ષાઓ પાસ કરી હોય. અને આનું જીવતું જાગતું ઉદાહરણ તમારે કદાચ જોવું હોય દોસ્તો, તો આપણે અહીંયા એક પોડકાસ્ટ મૂકેલો છે, રાઈટ? અને એ પોડકાસ્ટ છે ને, પોડકાસ્ટ જોઈ લેજો. યાત્રીબેનનો પોડકાસ્ટ મૂકેલો છે, પીએસઆઈ માટેનો એક પોડકાસ્ટ છે, પોડકાસ્ટ મૂકેલો છે. ડન છે? એ જોઈ લેવાનું. થેન્ક યુ અભયભાઈ, થેન્ક યુ સો મચ. ચલો, નહીં બ્લોક થઈ જશે એની રીતના સિસ્ટમ છે ને, સિસ્ટમ. આ સૌરભભાઈ છે ને, સૌરભભાઈને ઉડાડો એને, એ ભાઈને 15 રૂપિયા પેટીએમ આવી ગયું હોય છે, પણ જોજો આવી ગયું હોય એને જ તે. સૌરભભાઈ આવી ગયું હોય તો કેજો, એટલે આપણે નકર 15 નો આવ્યા હોય તો હજી થોડીક વાર રહેજો, પછી સૌરભભાઈને બ્લોક કરજો. પેલા 15 રૂપિયા એમના ખાતામાં જમા થઈ જવા દેજો. 2030 માં આવશે કે 2030 રૂપિયા આપ્યા? ના ના ના, આવા કામ માટે 2030 નો આપે, મને નથી લાગતું. ચલો, આ અચ્છા સાપર ભરત છે. ઓકે ઓકે, ઉલાડો એને, 2030 વાળાનું ઉલાડો. ચાલો ડન. તો દોસ્તો બીજું કાંઈ નથી, આવી રીતના તમારે તૈયારી છે, તૈયારીની શરૂઆત કરી દેવાની છે. તૈયારીની શરૂઆત ક્યાંથી થશે, કઈ રીતના થશે તમને કહી દઉં. આજથી જ તે આપણે સ્ટાર્ટ કરી દઈએ. સાહેબ તમે તો કીધું 21 તારીખે, આજથી થોડીક વારમાં તમે ફરી ગયા. ના, ફરી નથી ગયો બેટા. આગળની જે મેં તમને તારીખ આપી ને, આ 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ, આ 3 દિવસ મેં તમને માત્ર ને માત્ર એટલા માટે દીધા છે કે તમે તમારા સિલેબસને બહુ સરસ રીતના સમજી લ્યો. સિલેબસને સમજી લ્યો, તમારા સિલેબસને સમજી લ્યો, અને સાથે સાથે તમારું એક આયોજન કરી લ્યો. શું કરી લ્યો? આયોજન કરી લ્યો. અમે એ બાબતને બહુ સ્પષ્ટ રીતના માનીએ છીએ કે મહેનત કરનારો વર્ગ પાસ થાય છે. એ પછી ક્લાસમાં આવતો હોય તોય તે, એ જાતે મહેનત કરતો હોય તોય તે, લાઇબ્રેરીમાં જઈને વાંચતો હોય તોય તે, જે વિદ્યાર્થી મહેનત કરે છે એ વિદ્યાર્થી પાસ થાય છે. અને હું જરાય મને આ બોલતા સંકોચ નથી થતો કે કોઈ એકેડમી એવી નથી કે જે એકેડમીમાં ભણ્યા એટલે જ પાસ થયા, એવું નથી હોતું. સમજાણું? એકેડમી વાળા ભણાવશે, એકેડમી વાળા સારામાં સારું કન્ટેન્ટ આપશે તમને, પણ તમે લેશો તો ને. વેબ સંકુલની હું વાત કરું, વેબ સંકુલમાં અમે જ્યારે બેચ મૂકીએ ને, રાઈટ, ત્યારે 150 છોકરાઓની હાજરી હોય. જ્યારે બેચ ખતમ થવું હોય ને, ત્યારે 50 છોકરાઓની હાજરી હોય. એનો અર્થ એવો થયો ખરાબ ભણાયું? ના, એનો અર્થ એવો થયો કે વ્યક્તિ છે ને, એ વ્યક્તિની ધીરજ ખૂટી જાય. શું ખૂટી જાય? ધીરજ ખૂટી જાય. બરાબર? સતત એનું ઈ જ રોજ ઈ જ કરવાનું. સાહેબ 9 વાગે બેચમાં આવ્યા, 1 વાગે ગયા, ત્યાંથી નીકળ્યા, એને વરસાદ આવે છે જવાનું, ઠંડી લાગે છે જવાનું, ગરમી લાગે છે જવાનું, આ બધું થાય છે છતાંય જવાનું. અને છતાં પણ આપ જાણો છો કે છતાં પણ નથી થઈ શકતું. હું તમને બધાને ખાલી એટલી કે વાત કરીશ, નાનકડી વાત છે પણ બહુ મજાની, બહુ મહત્વની વાત છે. હું મારા ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે દોસ્તો, કાલે સવારે કદાચ તમને બહેનો જેટલા પણ છે એને હું છાણા થાપવા માટે મોકલું, 500 રૂપિયા તમને રોજના આપીશ. છાણા થાપી શકશો? નહીં થાપી શકાય. કોઈ વાંધો નહીં, ચલો ભાઈઓ, કોઈ વાંધો નહીં. ચલો, હું જેટલા પણ ભાઈઓ છે બધાને હું છે ને કપા વીણવા માટે મોકલીશ. સવારે જવાનું, સાંજે આવવાનું, 500 રૂપિયા તમારી દાડી. થઈ શકશે? નહીં થઈ શકે છે. સમજાણું? નહીં થઈ શકે. તો તમારથી થઈ શકે શું? થઈ શકે શું? સરસ રીતના બેઠા 1 કલાક 2 કલાક વાંચો, કંટાળો આવ્યો, 15 મિનિટ બહાર ગયા, પાછા અંદર આવી ગયા, વાંચવાનું. આનાથી સારું કાંઈ હોઈ શકે નહીં. કોઈ એમ કે
કે વાંચવું ઈઝી છે, મજા આવે છે, તો એ વાતમાં માલ નથી. કોઈ એમ કે ને કે સાહેબ વાંચન કરવું, રીડિંગ કરવું એમાં મારું પેશન છે, મને બહુ ગમે વાંચવું, ના એવું નથી હોતું. વાંચવું બહુ ગમતું હોતું નથી ભાઈ. હા, એક વસ્તુ છે કે તમે કદાચ એક લેવલે પહોંચી ગયા પછી શું થાય દોસ્તો ખબર હે? પછી એ વાંચન આપણને ગમે, વાંચવું ગમે. ક્યારે? તમે સક્સેસ થાવ ત્યારે. સક્સેસ થયા વગર સતત વાંચ્યા જ કરશો એવો વર્ગ બહુ ઓછો તમને જોવા મળશે. સમજાય છે? હા. કેમ એવું કહું છું? એમ તો પછી ભારતની ટીમમાં ક્રિકેટર બની જાવ ને, બની જકાય, જાવ કાલથી પ્રેક્ટિસ ચાલુ કરી દો. પણ અઘરું છે ને. એવી રીતના વાંચન પણ કેવું છે? અઘરું છે. પણ વાંચન એટલું અઘરું નથી જેટલું બીજું અઘરું છે. જેમ કે છાણા થાપવા, બરાબર, જેમ કે હીરા ઘસવા જવું, રાઈટ? આ બધા કરતા ઈઝી શું છે ખબર? બધા કરતા ઈઝી વાંચન છે. અને છતાંય તમને કહું કે જ્યારે તમે રીડિંગ કરવા માટે બેસો છો ને, ત્યારે સૌથી અઘરું તમને જો કોઈ લાગતું હોય ને તો એ વાંચન લાગે છે. તમને ન કરવું ગમતું હોય ને તો એ વાંચન લાગે છે. વાંચવા બેસી એટલે અલક મલકના બધા વિચારો આપણે આવે, આપણને બધું જ કરવાનું મન થાય. વાંચન આવે ત્યારે. સમજાય? ચાલો સર, અગ્નિવીરને અનામત આપેલી છે 20%, તો એ લોકો ફેબ્રુઆરીમાં રિટાયર્ડ. જો ભાઈ એને મને કોઈ આઈડિયા નથી, એના માટે છેલ્લે પ્રશ્ન કરો. એકને એક પ્રશ્ન કર્યા કરશો ને તો બીજા ડિસ્ટર્બ થશે, અને તમે બીજાને ડિસ્ટર્બ કરશો ને તો હું તમને મારા વિદ્યાર્થી તો નહીં જ માનું. ચલો, જે ભાઈ કે છે કે સાહેબ સાચું બોલજો, કોર્સ લેવા માટે આવું કરો છો ને, તો જો હું તમને કહું કે તમને જે વાલું હોય ને એના હમે અમારો કોર્સ ન લેતા. તમને જે વાલું હોય ને, તમને તમારા મમ્મી પપ્પા વાલા છે એના હમ, તમને જે વાલું હોય, તમને ઈશ્વર અલ્લાહ વાલા છે એના હમ, ભગવાન વાલા એના હમ, તમે જેને પણ વાંચતા હોય ને, માનતા હોય ને એના હમ હે. બરાબર? અત્યારે જે કહું ને એ માનજો, રાઈટ? બાકી બધું રહ્યો ને, છેલ્લે જે કદાચ માર્કેટિંગ આવે ને તો એ ન જોતા. અને પહેલેથી જયારે આવ્યું ને ત્યારે મેં કીધું કે છેલ્લે માર્કેટિંગ કરીશ, અત્યારે નહીં કરું. છેલ્લે જેવું માર્કેટિંગ ચાલુ થાય ને હર હટ કરી નીકળી જવાનું. 600 લોકોમાંથી ભલે પછી 100 જ લોકો હોય, વાંધો નથી. બરાબર? હટ લઈને નીકળી જવાનું. એમાં શું થઈ ગયું મારા ભાઈ? રાઈટ? ચલો, સર કોર્સ લઈ લીધો છે, ટેન્શન નથી. ના, ટેન્શન છે ભાઈ. કોર્સ લઈ લીધો છે, ટેન્શન નથી એવું નથી, ટેન્શન છે. કોર્સ લીધો પછી તે ટેન્શન વધવું જોઈએ, પછી તે જવાબદારી વધવી જોઈએ, પછી તે મહેનત વધવી જોઈએ. બરાબર ને? એટલે જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોના કાલથી સોટા પડવાનું ચાલુ થાય છે. એટલે કાલે જે પણ આપણી બેચમાં જોડાયેલા છે, સોરિયમમાં કે ખાખીમાં, બરાબર, કાલે રાત્રે તમારા માટે લાઈવ હશે. બરાબર? એપ્લિકેશનમાં જ તે હશે. ઓકે? અને જે લોકો રેકોર્ડેડ કોર્સ લીધો છે એને કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. એના માટે પણ હું ડેડિકેટેડ વિડીયો બનાવીશ. મહિનામાં 2 વિડીયો તમારી સમક્ષ મારા પહોંચશે કે જેમાં હું તમને સમજાવીશ કેમ કરવું કેમ નહીં. રાઈટ? ચાલો, ડન છે? ઓકે, અહીંયા આવી જાઓ પાછા. સાહેબ વાંચન છે, વાંચન અઘરું છે એવું તમે કીધું, બરોબર. છાણા વીણવા નો ગમે, હીરા ઘસવા નો ગમે. આમાંથી પસંદ કરવાનું થાય તમે વાંચનને પસંદ કરવાના છો. આમાંથી તમે પસંદ કરવાનું થાય તમે શેને પસંદ કરો છો? વાંચનને પસંદ કરવાના છે. હવે તમને કહી દઉં, વાંચન કરવું સૌથી અઘરામાં અઘરું છે, પણ જે અઘરી વસ્તુ કીધી એની કરતા તો ઈઝી જ તે છે. એટલે દોસ્તો, મિત્રો, મારા જેટલા પણ લોકો જોડાયેલા છો, મને ખબર છે કે ઘણો એવો વર્ગ છે, બહુ મોટો એવો બહોળો વર્ગ છે કે જે મારી સાથે જોડાયેલો છે, જે વર્ગને મારા પર બહુ બધો વિશ્વાસ છે. હું તમને એક નાનકડી વાત કહીશ, બરાબર? પછી આપણે આજના સેશનને આગળ વધારીશું. દોસ્ત, હું જે ઘરમાં જન્મો છું ને એ ઘરમાં મને જવાબદારી સમજાવી છે. રાઈટ? હું ઘણી જગ્યાએ ઘણીવાર કોર્સ બહુ બધા વેચાય ને, એટલે હું કસમથી કહું છું, મારા વિચાર અને મારા નેચરની વાત કરી રહ્યો છું. ત્યારે મને એક એવું તે થતું રહેતું હોય છે કે આ છોકરાએ મેં કીધું છે ને કોર્સ તો લઈ લીધો છે, પણ હું એ છોકરાને ન્યાય આપી શકીશ ને? આ સતત મારા મગજમાં ચાલતી વાત છે. સમજાણું? અને એટલે તમને બતાવું, આવું કરવું નથી મારે, પણ તમે કેવરાવો છો, તમે છે ને મોઢામાં હાથ નખવરાવો છો, તમે શિક્ષકને છે ને મજા આવે એવું બોલો છો ને એટલા માટે. અને કદાચ ભાઈ માર્કેટિંગ કર્યું, અમે માર્કેટિંગ કર્યું, સમજો અમારું ઘર આનથી ચાલે છે, તમે માર્કેટિંગ કર્યું, હું ખોટું કર્યું એમાં? હારામાં હારું કન્ટેન્ટ આપીને જો કદાચ માર્કેટિંગ કરીએ તેમાં શું વાંધો છે? આટલા બધા લોકો જોડાયેલા છો, તમે કોઈક જગ્યા પર દિવાળીના કપડા લેવા જતા જશો ને, તો ન્યા કેમ એમ નથી કહેતા કે એક ઉપર એક જોડી ફ્રી, આવું માર્કેટિંગ હું કામ કરો છો? ફટાકડા લેવા જતા હશો, એ જગ્યા પર ફટાકડા 50% ભાવે મળશે, આવું માર્કેટિંગ કેમ કરો? કેમ નથી કહેતા?
એકમાત્ર જગ્યા એવી છે જે શિક્ષક છે એને જ તે તમારથી હરી થાય. અને મારા સ્વભાવ પ્રમાણે હું એટલે થોડોક ઉગ્ર થઈ જાઉં છું કે મારો સ્વભાવ નથી, મારી તાસીર નથી કે ઢીલું પોચું જ રાખું ને તમે કોઈ કોમેન્ટ કરો કે એને હું જતો કરું. સમજાઈ ગયું? અને હું તમને બધાને બહુ સ્પષ્ટ કહું છું કે આવું નહીં કરવાનું. રાઈટ? જો કદાચ બહુ એવું હોય ને, બહુ ફાંકો હોય તો એડ્રેસ ગોતી લેવાનું ને પહોંચી જવાનું ત્યાં રૂબરૂ. સમજાઈ ગયું? ઘરે આવી જવાનું, રૂબરૂ આવી જવાનું, સાહેબ આ જગ્યા પર છું, હાલો તમને મળું, શું કરવાનું થાય છે. બાપના બોલે જો નું આવું તો. સમજાય છે? એટલે હું એમ કહું છું ભણાવવા દો ને. જે છોકરાઓને મારી પાસે ઘણી બધી એક્સપેક્ટેશન હોય એને કરવા દો ને. કાપસ તમારા મા બાપને જઈને પૂછજો એક વખત કે સાલું હું આવું કરું છું, એક શિક્ષકને જઈને આવી રીતના હળી કરી આવું, સારું છે? બરાબર, કોઈએ મને કીધું એટલે હળી કરી આવું, સારું છે? તમારો બાપ જે જવાબ દે ને ઈ કરજો તમે. એમ કે ને બરોબર છે તે કરજો, વાંધો નહીં. ઉપર એક વખત જોવાનું કે ઉપર છે ને જોવે છે ભગવાન, હે ને? હું તમને મારું વર્ક બતાવું. આ છે ને, આ મારી લાઈવ બેચમાં મેં ભણાવેલું છે. સમજાણું? એમાં જીઓગ્રાફી જોઈ, આમાં સૌરાષ્ટ્ર જોઈ. બીજા શિક્ષકે ભણાવ્યું સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડ કીધો, મેં અલગ કહી દીધું એવું નથી. પણ આ મારું ડેડિકેશન છે, હું તમને બતાવું છું. રાઈટ? કે હું જયારે પીપીટી લખતો હોઈ છું કે નહીં, પીપીટીમાં જયારે ભણાવતો હોઈ છું ને ત્યારે પ્રયત્ન કરું છું છોકરાને પકડી રાખું, છોકરાને આ બધી જ બાબતો છે ને સરસમાં સરસ આપું. પછી નાનામાં નાની બાબતથી લઈને મોટામાં મોટી બાબત કેમ ન હોય. રાઈટ? હું છોકરાઓ છે, છોકરાઓને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાંક કોઈક જગ્યા પર અપડેટેડ ડેટા હોય એ અપડેટેડ ડેટા દેતો રહું. બરાબર? આવી રીતના આ મારી ભણાવવાની સ્ટાઇલ છે. અને આમાં અંદર હું ઘૂસું ને ત્યારે હું મારા કોઈના અંગત ફોન હોય ને એ રીતે નથી ઉપાડતો. કેમ કે હું બહુ સ્પષ્ટ માનું છું કે તમે ₹1 ભર્યો છે ને તો મારા માટે મારી જવાબદારી છે એક રૂપિયાનું તમને વળતર આપવાનું. આ મારા નેચરમાં છે, બટ નેચર છે. મારું જે બ્લડ દોડે છે ને, અહીંયા જે રુધિર દોડે છે ને, રાઈટ, એ રુધિરમાં ક્યાંય કોઈ જગ્યા પર કોઈનું ખરાબ કરી નાખવાનું લખ્યું જ નથી. પણ હા, આ એ જ રુધિર છે જેને મને પાછું એ શીખવાડ્યું છે કોઈ ખડી કરે મૂકવાનું નહીં. સમજાય છે? એટલે હળી નહીં કરવાની મારા ભાઈ. મસ્ત ભણો, તમને નથી મજા આવતી તો વયું જવાનું. તો જો આ બધું છે, આવી રીતના અમે ભણાવતા હોઈએ છીએ. આ અમારી ભણાવવાની રીત છે. રાઈટ? આવું બધું થઈ જાય એટલે પછી છોકરાને હોમવર્ક આપી, તાલુકાઓ કરવાના, જિલ્લાની શહેર મુખ્ય મથક કરવાનું, સીએમ નું લિસ્ટ લઈ આવવાનું, એની યોજના કઈ, ઘટનાઓ કઈ કઈ ઘટી હતી એ લખો, યુટ્યુબમાં મુખ્યમંત્રી સિરીઝ જુઓ, ભારતના પીએમ માટે પ્રધાનમંત્રી સિરીઝ જુઓ, બંધારણમાં સંવિધાન નામના એપિસોડને જુઓ તમે. આવી રીતના આ ડેડિકેશનથી અમે ભણાવીએ છીએ. અને કોઈ જગ્યા પર ક્યાંય કાચું કપાણું હોય ને તો તમે કહી શકો સાહેબ આમાં ન મજા આવી, આમાં થોડુંક તમારું પ્રેઝન્ટેશનમાં ન મજા આવી. સમજાણું? એટલા માટે આજે લોકોનો બહુ બધો પ્રેમ મળે છે ને એની પાછળનું કારણ આ છે. છોકરાઓ ખૂબ પસંદ કરે છે એની પાછળનું કારણ આ છે કે એક વખત હું આમાં ઘૂસું છું ને દોસ્ત, પછી એમાં બહાર નથી નીકળતો હોત. સમજાણું? અને મારા લેક્ચરમાં તમે કદાચ મારી ઓફલાઈન બેચમાં જોડાના હોય તો મને ખબર, મારું મૂડ ન હોય ને તો હું ન્યા લેક્ચરને ઉભો રાખી દઉં છું કે હવે ભાઈ આપણે કાલે ભણશું એમ. કેમ કે મારું મૂડ ન હોય ને હું ખેંચો જાઉં એનો કોઈ મતલબ છે નહીં. બરાબર? ડન છે? ચલો, ઓકે, ડન સાહેબ, કમ્પ્લીટ સાહેબ, અમને સમજાઈ ગયું સાહેબ. હવે એક મને છે ને એક સાચી સલાહ આપી દો સાહેબ, અમારે શું કરવું જોઈએ. જો તમારે શું કરવું જોઈએ તમને કહું, તમારે 1000 કલાક કરતા વધારેનું કામ આપવું પડશે. 1000 કરતા વધારે કલાકનું કામ આપવું પડશે. હું પૂછતો જોઉં ને તમારે મને હા કેતું જવાનું છે. 1000 કલાક કરતા વધારેનું કામ આપવા માટે તમે તૈયાર છો? હા કે ના? હા કે ના? 1 કલાક કરતા વધારેનું તમે કામ આપવા તૈયાર છો? હા કે ના? ડન? બરાબર? ફરી એક વખત કહું છું, ઊંચી આંગળી કરીને કહું છું કે આમાં હું તમને બધું બતાવીશ, પણ તમને મજા આવે ને એ જ કરજો, તમારું દિલ માને ને એ જ કરજો. હવે આમાં હું તમને 2-4 વસ્તુ આપું છું. 2-4 વસ્તુ આપું છું. હવે આવું કોઈ એકેડમી વાળો લખીને બતાવે ને તો તમે મને કહેજો. રાઈટ? હું તમને એમ કહું છું કે તમારે તૈયારી કરવાની છે. ગામમાં જે પણ પ્રકાશનની તમને બુક સારી જોવા મળે ને એ પરચેસ કરી લ્યો. 5 વિદ્યાર્થી મિત્રોને પૂછો, પાસ થયેલાને પૂછો, કોઈ શિક્ષકનું માર્ગદર્શન લ્યો. સાહેબ નિસ્વાર્થ ભાવે કહેજો કે કઈ બુકો હારી, કઈ બુકો કરવી જોઈએ, બુકો લઈ લ્યો. બુકને વાંચો, વારંવાર વાંચો, એની નોટ્સ બનાવો, એમાંથી પાસ થાવ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આ પેડ છે અને ગમે એની એકેડમીની લખીશ. જો ફરી શું લખું છું? એની એકેડમી. તમને મજા આવે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. બુકની આપણે વાત કરી લીધી. હવે તમને કહું યુટ્યુબ, વાયટી.
યુટ્યુબમાં ઘણા બધા ફ્રી વિડીયો છે. આવું કોઈ શિક્ષક ન કહી શકે, આપણે કહીએ છીએ. ખૂણા પર બેસો, જેટલા પણ વિડીયો છે બધા વિડીયોના લિસ્ટ કાઢો. ઉદાહરણ તરીકે આપણી જાગતે રહો નામની સિરીઝ છે, તો જાગતે રહો નામની સિરીઝ કાઢો. એમાં જોઈ લ્યો કે જાગતે રહો સિરીઝમાં આ વિષયો ભણવામાં આવ્યા છે, આ ટોપિક છે. આ સિરીઝ છે રોલ કોલ છે, આમાં આ વિષયો ભણાવ્યા, આ ટોપિક છે. 500 પોલીસ તો કે આમાં આ ટોપિક છે. એ ટોપિકનું એક લિસ્ટ બનાવો, ચેક કરો તમારા સિલેબસ સાથે. આ ટોપિક છે મને યુટ્યુબમાં મળી ગયો, ક્યાં છે લખી નાખો, આ જગ્યા પર છે. આવું કરો. જે લોકો કહે છે ને સાહેબ અમે નથી અફોર્ડ કરી શકતા, અમને ગાઈડ કરો, માર્ગદર્શન આપો, એ વિદ્યાર્થી માટે કહું છું, બેટા કાંઈ નહીં કરવાનું. યુટ્યુબમાં જવાનું. યુટ્યુબ છે, યુટ્યુબમાં વેબ સંકુલિત એટલી સિરીઝો છે ને, વેબ સંકલિત એટલી સિરીઝો છે ને, જો તમને બધું ગોતતા આવડી જાય ને તો તમે એ જોઈને પાસ થઈ જાવ. અહીંયા જ બોલી શકાય. એનું કારણ છે કે એટલી બધી સિરીઝો આપણે જ આપી છે. આપણે કોઈનું ખરાબ નથી કહેતા. હજી કહું છું તમને, કોઈ મારો તો હજી થોડો ઉગ્ર સ્વભાવ છે. અમારા ડિરેક્ટરોનો તો સ્વભાવ કેવો છે ખબર? ત્રણેયનો સ્વભાવ એવો છે કે નહીં સાહેબ આપણે છે ને આપણે મસ્ત રીતના ભણાવવાનું સાહેબ. ના સાહેબ આપણે છે ને મસ્ત રીતના ભણાવવાનું. ગામમાં થતું હોય બધું અમે જાણતા હોય ઘણી વસ્તુ, પણ અમને એક જ વસ્તુ કીધું સાહેબ આપણે છે ને સરસ રીતના શાંતિથી કામ કરવાનું, ભણાવવાનું સાહેબ. સાહેબ આપણે છે ને શાંતિથી ભણાવવાનું કામ. એક જ જવાબ મળે. ખાલી વિચાર તો કરો. ઘણી વાર એમ થાય સાહેબ આ લોકોની સહન ક્ષમતા તો જો, કે આટલા વિનમ્ર તો કેમ હોઈ શકે કોઈ. હું તમને પોક કર્યા કરું, એક સમય તો તમને ભાઈ હકનું રહી જાવ એમ ન કહી દો તમે મને. પણ આ એકેડમીના 3 ડાયરેક્ટર એવું કહે છે કે હશે હવે આપણે છે ને ભણ્યા કરવાનું, આપણે ભણાવ્યા રાખવાનું સાહેબ, સારું કન્ટેન્ટ આપવાનું સાહેબ, નવી વસ્તુ ગોતો છોકરાને આપો સાહેબ, સાહેબ ફ્રીમાં સિરીઝ લઈ આવો છોકરાને આપો સાહેબ, પેડ બેચ મૂકો છોકરાને આપો સાહેબ, સારામાં સારું ભણાવો ટૂંકમાં, બીજું કાંઈ નહીં. રાઈટ? ડન છે? ચલો, તો આ યુટ્યુબમાં કેવી સિરીઝ છે? ફ્રી સિરીઝ છે. આને તમારે જોઈ લેવાનું. હવે બહુ મજાની વાત, કોર્સ પરચેસ કરવાનો. શું પરચેસ કરવાનું કીધું? કોર્સ પરચેસ કરવાનું. હવે આ કોર્સ પરચેસ કરો હોય ને દોસ્તો, તમે બુદ્ધિજીવી માણસ છો. એની એકેડેમી કોઈ પણ એકેડેમી, ફરી એક વખત, કોઈ પણ એકેડેમી, XYZ ABCD, કોઈ પણ એકેડેમી, એની એકેડેમી, ગુજરાતની કોઈ પણ એકેડેમી, સમજાય છે? તમને મજા આવે એ, તમને મજા આવે. 4-5 એકેડમી, 10 એકેડમી, જેટલી તમને ખબર બધી એકેડમીના કોર્સ છે. એ બધી એકેડમી છે ને એક વસ્તુ સારી કરતી હશે, ડેમો લેક્ચર ફ્રી આપતી હશે. ડેમો લેક્ચરને જોઈ આવો. થોડીક એની હિસ્ટ્રીની જોઈ લેવી. ખાલી ડેમો લેક્ચર જ નહીં જોવાના, થોડીક હિસ્ટ્રીની તે જોઈ લેવી. હિસ્ટ્રી જોઈ લેવાની, બરાબર. સાથે ડેમો લેક્ચર્સને જોઈ લેવાના. સાથે તમારા કોઈ વિદ્યાર્થી મિત્રો એને પૂછી લેવાનું. આજે હું તમારો ભાઈબંધ થઈને તમારી સાથે વાત કરી રહ્યો છું. તમે મને કીધું કે સાહેબ શું કરાય? હું તમને એમ કહું કે કોઈ પણ એકેડમીનો કોર્સ પરચેસ કરવાનો, પણ એ એકેડમી વાળાને શું કહેવાનું? તો તમારો કોઈ મિત્ર ત્યાં ભણતો હોય ને એને પૂછવાનું, સાચું કહેજે, આમ માતાજીને હમખઈને કહેજે. એવું નહીં કે તને એકેડમી વાળાએ બોલાયો હતો એટલા માટે, કે તને કાંઈ આપ્યું એટલા માટે નહીં. સ્પષ્ટ સાચું કહેજે. મારી પાસે છેલ્લા 15,000 રૂપિયા, ઉદાહરણ તરીકે મારી પાસે છેલ્લા 30,000 રૂપિયા, ઓફલાઈન હોય તો 30-35,000 ફીસ હશે બધે. મારી પાસે છેલ્લા 30,000 રૂપિયા છે. હવે અમારે 30,000 રૂપિયા કોઈ એકેડમીમાં નાખવા છે ને ઓફલાઈન ભણવું છે મારે. કઈ એકેડમીમાં જવાય? તું આ એકેડમીમાં જતો હતો, એના રિવ્યુ મને આપ. એક વિદ્યાર્થીને પૂછ્યું, બીજા વિદ્યાર્થીને પૂછ્યું, 5 ને પૂછો, 5 માંથી એક એવરેજ નીકળશે. રાઈટ? એ એવરેજને તમે પસંદ કરીને પછી તમે તમારી રીતના નિર્ણય લેજો. કોઈ પણ એકેડમી હોય દોસ્તો, તમારે તમારા ભવિષ્યને બનાવવાનું છે, સમજજો. કોઈ એકેડમી તમે કાલ કદાચ ફેલ થશો તો અમે ખાલી તમને પ્રોત્સાહન આપી શકીએ, ફોનમાં કદાચ કહી શકીએ હશે દોસ્ત કોઈ વાંધો નહીં, સમજાણું? આવું આમ તમને ખાલી પ્રોત્સાહન આપી શકીએ, પણ હું એમ કહું છું કે એનાથી વિશેષ તો નથી કરી શકવાના. કાલ સવારે તમારું ઘર તમારે જ ચલાવવાનું. વેબ સંકુલ નથી ચલાવવાનું તમારું ઘર. અભિજીતસિંહ ઝાલા સાહેબ નથી ચલાવવાના તમારું ઘર, કેમ કે મારે મારું ઘર આંકવાનું છે. હું કોકના ઘર આંકવા જો મારું ઘર તો ભાંગી જાય નહીં ભાઈ. અને આ કેવું નગ્ન સત્ય છે કે નહીં, જે હું તમને અત્યારે કહી રહ્યો છું. સાહેબ આ તો હારી તમે કેવી વાત કરો, હાવ નગ્ન સત્ય વાત કરી રહ્યા છો તમે. આજે તમે આવ્યા જ છો હટીને, તો પછી મારે તમને હટીને બધું સમજાવવું છે. રાઈટ? ઓકે,
ઓનલાઈન બેસ્ટ, ઓફલાઈન ના પોસાય. જો આ રાધાનો એક પોતાનો એક અલગ જ તે એક શું કહેશું વિચાર છે. અને બહુ બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓફલાઈન નથી જોઈન થઈ શકતા, ઓનલાઈન જોઈન થાવ. ઓનલાઈનમાં કન્ટેન્ટ ખરાબ હોય ના, ન હોય ખરાબ. તો સાહેબ ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે ફેર શું હોય છે એ તમને કહી દો. એકેડેમીમાં કહી દો, બે પ્રકારના કોર્સ હોય, એક હોય ઓનલાઈન કોર્સ અને એક હોય ઓફલાઈન કોર્સ. કેવા કોર્સ? ઓનલાઈન કોર્સ અને ઓફલાઈન કોર્સ. ઓનલાઈન કોર્સ છે ને એ નોર્મલી કેવા હોય? સસ્તા હોય. કેવા હોય? સસ્તા હોય. શું કામ સસ્તા હોય? એની પાછળનું એક લોજિક તમને સમજાઈ દઉં. આજે તમને બધું ખોરી નાખી એકેડમીની વાત મૂકી જ દઉં તમારી સામે. વાત એવી રીતના હું તમને કરી રહ્યો છું કે સસ્તા કોર્સ છે. શું કામ સસ્તા કોર્સ છે? પાછળનું કારણ શું? અભિજીતસિંહ ઝાલા સાહેબે એક વખત રેકોર્ડિંગ કર્યું. ધારો કે અત્યારે મારું એક રેકોર્ડિંગ ચાલુ છે, તો જીઓગ્રાફીનું રેકોર્ડિંગમાં જીઓગ્રાફીમાં જા કાંઈ ફેર હોય નહીં. મેથ્સમાં જેમ ચાલતું હોય એમ નામ તે ચાલ્યા રાખે. રાઈટ? મેથ્સમાં જેમ ભણીએ છીએ એમ જ ચાલ્યા રાખે. એનું મેં રેકોર્ડિંગ કર્યું. હવે એ જ રેકોર્ડિંગ કાલે બેચ મૂકીશ એમાંય ચાલશે, પરમ દિવસે બેચ મૂકીશ એમાંય ચાલશે, એની પછીની બેચ મૂકીશ એમાંય ચાલશે. ચાલે કે નહીં? હા ચાલે. રાઈટ? આજથી 1 મહિના પછી બેચ લેશો, રેકોર્ડિંગ હશે તો એનું એ જ હશે. ચાલે કે ન ચાલે? ચાલે. બીજી વાત કે ઓનલાઈન કદાચ લાઈવ બેચ લીધી તો લાઈવ બેચમાં કેવું હોય કે એક સાથે 1 થી લઈ અને લાખો છોકરાઓ એક જ તે લાઈવમાં જોઈન થઈ શકે. અત્યારે જેમ તમે જોઈન થયા છો, આ 680 છોકરાને મારે ઓફલાઈન બેહાડવા હોત તો મારી પાસે 100 નો જ તે ક્લાસ છે. એ 100 નો જે ક્લાસ છે એમાં લાઇટો ચાલુ છે, એ લાઇટો ચાલુ છે, એમાં એસી ચાલુ છે, એમાં 4 જણા પાછા દેખરેખ વાળા છે, એમાં સાફ સફાઈ કરવા વાળો એક વર્ગ છે. સમજાણું? એનું એક ભાડું છે એ ગાંધીનગર જેવી મોટી સિટીમાં. હે ને? એટલે ઓફલાઈન છે ને, એ ઓફલાઈનમાં પ્રાઇસ શું કામ વધુ હોય એનું મેં તમને કારણ કીધું. આ મેં તમને લોજિક સમજાવ્યું. ઓનલાઈન પાસ થઈ શકાય, ઓફલાઈન કરીને તે પાસ થઈ શકાય. ઓનલાઈન કરીને ફેલ થવાય, ઊંધે કાંઈ પડાય. ઓફલાઈન તે જો કદાચ તમે જોડાવો તો ઊંધે કાંઈ તમે ફેલ થાવ. સમજાણું? કોના પર છે? તમારા પર છે. હું ગમે એટલું સારું ભણાવી દઈશ. આપણે ઉદાહરણ તરીકે લઈએ, અત્યારે આટલી સારી વાતો કર્યું, આમાં 5 જણા નહોતા આવ્યા. એટલે ગુજરાતી ભાષામાં ઓલી જે કહેવત છે એ ચરિતાર્થ થઈ કે નહીં? ગામ હોય ત્યાં 5 હોય. પાકું છે કે નહીં? આ તો સાચું થઈ ગયું કે નહીં? અને 691 છોકરાઓ અત્યારે જોવે છે તો એ ફિક્સ છે કે હું આવ્યો છું તો છોકરાઓને ખબર છે કે આ આવશે તો સાચું કહેશે ઘણું. નકર તો ન થાય કે આ આવે ખોટું જ કે, તો આવું જ નથી તો શું કામ મારા લેક્ચરમાં વધુ આવે છે? સમજાય છે આખી વાત? સમજ रहे हो विनोद मैं क्या कह रहा हूं? આ વાત છે આખી. ડન? ચલો. તો સાહેબ ઓનલાઈન લઈ શકાય, ઓફલાઈન લઈ શકાય. એની એકેડમી તમને મજા આવે. તમે એમ કહો કે સાહેબ વેબ સંકુલ પાસે છે, વેબ સંકુલ પાસે ઓનલાઈન કોર્સ પણ છે અને ઓફલાઈન કોર્સ પણ છે. લઈ શકો તમે. તો કોર્સમાં આવ્યા, વાયટીમાં આવ્યા, બુકમાં આવ્યા. રાઈટ? આ બધું. પણ આ બધામાં એક વસ્તુ કોમન જોશે અને એ કોમન છે દોસ્તો મહેનત. શું જોશે? મહેનત. સમજાણું? મહેનત જોશે. સાહેબ ઓફલાઈન અને ઓફલાઈનમાં, ઓનલાઈન અને ઓફલાઈનમાં પ્રાઇસમાં આટલો બધો ફેર કેમ? બીજું તમને કહું. ફેર મેં પ્રાઇસનો સમજાવ્યો. પણ ઓનલાઈન કેમ, ઓફલાઈન કેમ, ઓફલાઈન કેમ લોકો ઘણા પસંદ કરતા હોય પાછળનું કારણ કહું. એક સાથે 100 છોકરા બેઠા હોય. અત્યારે હું તમને અહીંયા એક પ્રશ્ન પૂછું, તમારે સાચું બોલો અને ખોટું બોલો, તમને હમ છે. તમે અત્યારે શું કરી રહ્યા છો? હા, વિડીયો જોઈ રહ્યા, પણ વિડીયોની સાથે સાથે શું કરી રહ્યા છો? તો કોઈ કેમ કે છે સાહેબ હું તો પાનના ગલ્લે બેઠો છું. બરાબર? સાહેબ હું તો ચેટિંગ કરતો કરતો પાછો આવી જાઉં છું, પાછો ચેટ કરીને પાછો જવાબ દઈને પાછો આવી જાઉં, આવું કરું. સમજાણું? તો કોઈ કેમ કે સાહેબ હું જમતા જમતા વિડીયો જોઉં છું. કોઈક બેન એમ કે છે કે સાહેબ હું રોટલી વણતા વણતા વિડીયો જોઉં છું. જો આરે સુતા સુતા, વેફર ખાતા ખાતા વિડીયો જોવું છે. બરાબર? રાઈટ? સુહાસ પટેલ એવું કહે છે કે સાહેબ 2 મહિનાનો કોર્સ આપ્યો ને, 2 મહિનાના પૈસા આપ્યા તો 1 મહિનાનો કોર્સ આપ્યો. મારા ભાઈ તમે અત્યારે જ તમારો નંબર અહીંયા મને લખી આપો તો. તમારો અત્યારે જ તે નંબર લખી આપો. એટલે તમારો નંબર છે ને એ નંબર પર હું કોલ કરીશ. રાઈટ? અને આનું આપણે રેકોર્ડિંગ એ મૂકશું તમ તારે. બરાબર ને? સુહાસ પટેલ, કંડક્ટર, 2 મહિનાના પૈસા આપ્યા તો 1 મહિનાનો કોર્સ આપ્યો સાહેબ. જલ્દી નંબર લખી નાખજો. 1 જ મિનિટ હો. હું કહું બસ ડિલીટ કરી નાખજો. મારો લઈ લઈશ તમારો નંબર. ચાલો ડન.
ઓકે, તમારો નંબર લઈ લીધો છે ભાઈ મેં, હે ને? ચલો ડન. તો સાહેબ પ્રાઇસ વધુ છે પણ કરાય શું? ઓનલાઈન કરાય ને ઓફલાઈન કરાય. પણ ઓફલાઈન કરવા પાછળ ઓફલાઈન નો વર્ગ કેમ વધુ હોય છે ને કહું કે અત્યારે મેં તમને કીધું કે તમે શું શું કરો છો, એટલે તમે કીધું જો કીધું સર બેઠા બેઠા જોઉં છું, કોઈક સુતા સુતા, કોઈક વેફર ખાતા ખાતા, સોમવાર છે તો વેફર ખાતા છે. આમાંથી કોઈ વસ્તુ તમે ઓફલાઈન વર્ગમાં મારા જોડાણા હોય, વેફર ખાઈ શકો? ન ખાઈ શકો. હુઈ શકો? ન હુઈ શકો. સાહેબ વોશરૂમ લાગી જઈ શકો? ન જઈ શકો. સાહેબ જાણુડીનો મેસેજ આવ્યો જવાબ દઈ શકો? ન દઈ શકો. સાહેબ બ્લોક કરી દેશે, હું બ્લોક કરી દેતી. જવા જ દેવાની. જો કદાચ તમને 3 રિપ્લાય ન કરો બ્લોક કરી દે ને તો મિત્ર જલ્દીથી નીકળી જવાનું. સમજાઈ ગયું? એ સમજવી જોઈએ. જો એનો સમજે તો કોણ સમજે? એને કહેવાનું કે એક વર રાહ જોઈ લે મારી, રાઈટ? ફિર તેરા રાજ આएगा, હે ને? આવી રીતના કહેવાનું. અને એમ કે ને કે ના 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 તો નહીં, 1 મહિના જવાબ દે નકર નહીં, તો એને કહેવાનું ઓકે બેન એક કામ કરો, છેલ્લી બસ 5 વાગ્યાની ઉપડો. સમજાઈ ગયું? જો એ તમને અત્યારે નથી સમજી શકતી ને તો તમને ક્યારેય સમજી શકે નહીં. કોઈ ના સમજી શકે, સમજો. પણ ઓફલાઈનમાં ખાલી એટલું થાય કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમે ડેડિકેશન સાથે ભણી શકો. બીજી વસ્તુ તમે આડાઅવડા થાવ એટલે સર તરત તમને હાકે. ઓનલાઈનમાં ઘણીવાર કેવું થાય, મજા આવે એવા પ્રશ્ન પૂછી નાખે. સાહેબ ફરીથી ભણાવો ને, સાહેબ કેટલે લેક્ચર પહોંચ્યો, સાહેબ ક્યારે ચાલુ કર્યું, આવા બધા મેસેજ આવે. એને ખબર છે કે સાહેબ તો જોતા નથી. જો સાહેબ જોતા હોય કાટલો પકડીને 2 ઝાપટ ન દે કે લેક્ચર જ્યારે ચાલુ થાય ત્યારે જ ચાલુ થાય. અડધા લેક્ચર તું એવું પૂછેસ. ઓફલાઈનમાં આ બધા બગ્સ નીકળી જાય. એની પછીની મજાની વાત કરું કે ઓફલાઈનમાં એક કોમ્પિટિશન થાય. તમારી જ્યારે તમારી ટેસ્ટ લેવાય ત્યારે ટેસ્ટમાં તમારા માર્ક્સ વધુ હોય ઓછા હોય તો કોમ્પિટિશન થાય. ઓછા માર્ક હોય તો શિક્ષક તમને ઓફિસમાં બોલાવે ને ઘચકાવે, આવું કરે, હે ને? તમારા વાલીને ફોન કરે, તમને પ્રેમથી સમજાવે, ક્યાં નથી સમજાતું, ક્યાં અટકો છો, ક્યાં છટકો છો, એ બધું તમને સમજાવે. રાઈટ? ડન છે? કમ્પ્લીટ છે? ચાલો સાહેબ સમજાઈ ગયું અમને સાહેબ, આટલું બધું સમજાઈ ગયું. એટલે ફરી એક વખત કહું, આમાંથી તમે પસંદ કરી લેજો. હું એબીસીડી લખી દઉં છું અને ખોટું બોલે ને એને વાલમ વાલા સામે, એને A B C અને D. આમાં કોઈ જગ્યા પર ABC છે, કોઈ જગ્યા પર મેં એવું નથી લખ્યું કે બધું વેબ સંકુલનું જ પરચેસ કરો. તમને મજા આવે એ પરચેસ કરી શકો. જરૂરથી ઘણા લોકો રેગ્યુલર અમારી વિઝિટે આવતા હોય છે, રાઈટ? આજે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ મળવા આવ્યા હતા, રાઈટ? આજની હું તમને સાંજની વાત કરું તો સાંજના સમયની તમને સમજાવું કે સાંજના સમયે આવ્યા હતા કોણ ખબર છે? સાંજના સમયે એક SRP ભાઈ જ આવ્યા હતા, બરાબર? અને SRP ભાઈને ખરેખર કરવું તો શું ખબર? ઓફલાઈન કોર્સ કરવા હતા અને એટલા માટે ભાઈ આવ્યા હતા. એટલે પેલા મેં એમ કીધું કે તમારે PSI ની તૈયારી કરવી હશે. હવે મજાની વાત શું છે, એ વ્યક્તિની ખુમારી જુઓ, એને ખુદ પર વિશ્વાસ જુઓ, એને ખબર છે કે સાહેબ ના એ હું નથી કરી શકું એમ અત્યારે, તો હું શું કરીશ અત્યારે સાહેબ? કોન્સ્ટેબલ પર ધ્યાન દઉં. અત્યારે મને પેલા અનામ છે, અનામ લઈ લેવા દો. SRP મારી પાસે છે, અનામ મને લઈ લેવા દો એમ. તો એ વ્યક્તિ કહીને ગયો સાહેબ હું તમારી ઓફલાઈનમાં જોડાવા માંગીશ. અને એવું નહીં, આપણે એની એક નાનકડી રીલ બનાવી, રીલ કાલ મૂકીશ. એટલે રેગ્યુલર વિદ્યાર્થીઓ આવતા હોય છે. અને એ ભાઈને આપણે એમ જ કીધું કે એકેડમી કોઈ પણ પસંદ કરો, દિલથી વાંચજો ને મનથી વાંચજો. સમજાણું? એટલે આમાંથી લોકોએ A પસંદ કર્યું હોય છે, B પસંદ કર્યું હોય છે, C પસંદ કર્યું હોય છે, ઘણી બધી વસ્તુઓ પસંદ કરી છે. હવે તમે કોર્સ પસંદ કર્યો, સ્વાભાવિક વાત છે કે તમે એમ કહો કે સાહેબ કઈ એકેડમી છે એનું તમે પ્રમોશન કરશો, તો હું વેબ સંકુલનું પ્રમોશન કરું ને. તમારા ઘરના પાસે જઈ અને બીજી છોકરીઓના વખાણ કરો તો ગોબા ઉપાડ લે કે ન ઉપાડ લે? ઉપાડી લે કે ન ઉપાડ લે? વ્યવહારે ઉપાડી લે, હા કે ના? હે ને? ગોબા ઉપાડ લે કે ન ઉપાડ લે? ઉપાડી લે. એટલે હું એમ કહું મેં તમને ચોખ્ખું કીધું છે, હવે જેને નીકળી જવું નીકળી જજો હટ લઈને. એની એકેડમી, કોઈ પણ એકેડમીનો કોર્સ તમે પરચેસ કરી શકો. પણ મારી પાસે તો ઇન્ફોર્મેશન કોની હોય? વેબ સંકુલની હોય ને. બધી એકેડમીમાં કોણ હું ભણાવે છે એ મારે ધ્યાન જ ન દેવાનું હોય ને. અમને તો આ ઘણી વખત છે ને વિદ્યાર્થીઓ મોકલે સાહેબ આ સાહેબ કેમ આવું બોલે છે, આ સાહેબ કેમ આવું કરે છે, અને એને આપણે જવાબ એવું જવાબ જ નથી દેતા આ વિદ્યાર્થીને. કેમ કે વિદ્યાર્થી વર્ગ છે ને આ બધી વસ્તુમાં આજકાલ બહુ માનતો થઈ ગયો છે. વાં કોક સાહેબે કીધું તો મને મેસેજ કરશે, હું કંઈક બોલ્યો તો એ સાહેબને મેસેજ કરશે, એ સાહેબને હું બે ભેગા બેન ચા પીતા હોય. અમારે જરાય એકબીજાથી નફરત ન હોય, અમારે એકબીજાથી જરાય વાંધો ન હોય, સમજજો. પણ એમાં હટાવ કોણ? તમે હટાવ. એટલે હું તમને કહું છું કોઈ દિવસ કોઈના દાળિયા નહીં બનવાનું. અભિજીતસિંહ ઝાલા કાલ સવાર તમને એમ કે વાંચીને આવી કોમેન્ટ કરી નાખ તો એમ કહેવાનું સાહેબ તમે શિક્ષકને શોભો એવા છો જ નહીં. શિક્ષક આવો ન હોઈ શકે, મોઢે કહી દેવાનું તમ તારે, રાઈટ? અને એક વાત કહું,
બહુ મજાની વાત કહું તમને, આજ દિવસ સુધી 2017 થી ભણાવું છું. આ મારે વાત આજ કેવી તમને, 2017 થી ભણો, 2027 10 વર્ષ પૂરા થશે, અને એ પાછા સાચા 6 મહિના જ ભણાવતા હોય 5 વર્ષ કહું એવા નહીં, સાચા 10 વર્ષ થશે. આ 10 વર્ષમાં કોઈ સિંગલ એવો વ્યક્તિ નથી જેને મેં એવું કીધું કે મારા વખાણ કરજે. અને બીજી મજાની વાત કહું કે કોઈએ મારા વખાણ કર્યા હોય ને તો અતિશયોક્તિમાં આવી ગયો એવું આજ દિવસ સુધી બન્યું જ નથી. સાહેબ, હું માટીનો બનેલો માણસ છું. કાલે હાલતા હાલતા ઠેબુ આવશે ને હું પડી જઈશ ને હું મરી જઈશ. શેનો અભિમાન? મને ભૂગોળ ભણાવતા બહુ સારું આવડે, ના એ વાત ખોટી છે, એ વાતમાં માલ જ નથી. મારા કરતા સારું ભણાવવા વાળા, મારા કરતા સારું સમજવા વાળા વિશ્વમાં લોકો પડ્યા છે. પણ ભગવાને એટલા બધામાંથી મને પસંદ કર્યો જેને આટલો બધો વિદ્યાર્થીઓનો પ્રેમ મળે છે. બસ એટલે જ તે જયારે બે હાથ જોડું ને ત્યારે તમારા બધા માટે સારું માંગુ. કે સાલું કેવું કહેવાય એમ કે હું ક્યાંય નથી, હું સાવ સામાન્ય ઘરથી બનેલો માણસ છું, સાવ સામાન્ય ઘરથી ઉભો થયેલો માણસ છું. જયારે 2016માં મારા ફાધર એક્સપાયર થઈ ગયા, મારી પાસે કાંઈ નહોતું. અને તમને અત્યારે કહી દઉં, આજની પણ વાત કરું, આજે હું ભાડાના મકાનમાં રહું છું. હા, મારી પાસે પ્રોપર્ટી છે, મેં બનાવેલી પ્રોપર્ટી, પણ હું મારી વાત કરું, ભાડામાં રહું છું. ભાડાના મકાનમાં 1 BHK માં રહેતા. એ 1 BHK મારા ભાઈના, નાના ભાઈના મેરેજ કર્યા મેં, એને તો હું, મારા મમ્મી ને મારા બા ત્રણેય હોલમાં હતા. એકેડમી, જ્ઞાન ગુરુકુલ એકેડમી મારી હતી ત્યારની વાત કરું, સમજો. એટલે સંઘર્ષ બહુ કર્યો છે. સ્વિફ્ટ લઈને અલગ અલગ જિલ્લાઓમાં રોજ ભણાવવા જવાનું. 8 વાગે લેક્ચર ચાલુ થાય, રાત્રે 8 વાગે ખતમ થાય. 10 કલાકમાંથી 10 કલાક, 8 કલાક ભણાવ્યું હોય, પછી પાછી ગાડી લઈને જવાનું પાછું. ગોધરા સુધી ભણાવવા જતો, કોઈ ગોધરાવાળા વિદ્યાર્થી હોય પૂછજો. સુરેન્દ્રનગર ભણાવવા જતો, પૂછજો કોઈ સુરેન્દ્રનગર. જુનાગઢ જતો કોઈ હોય તો પૂછજો. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં હું ભણાવવા ગયો છું. અને ત્યારે આ ડિજિટલ બોર્ડ નહોતા ને, ત્યારે માત્ર ને માત્ર 2 પેન લઈને અંદર જવાનું હોય, ભણાવીને બહાર નીકળવાનું હોય. સંઘર્ષ બહુ કર્યો છે સાહેબ. પણ એ તમને કહું, એ સંઘર્ષ, મારો સંઘર્ષ કાંઈ નથી. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ બિચારા દિવ્યાંગ હોય છે, જેને ભગવાને દ્રષ્ટિ નથી આપી, કદાચ જેને હાથ નથી આપ્યા, જેને પગ નથી આપ્યા, છતાં એ દુનિયાને જીતતા મેં જોયા છે. મને તો ભગવાને સારી જગ્યાએ, સારા ઘરમાં જન્મ આપ્યો, કે મારા મમ્મી પપ્પા સારા છે, મારો પરિવાર સારો છે. મારે શું નથી કયો, મારી પાસે બધું છે જે મારે જોઈએ. એટલે મને બધું દીધું છે ભગવાને, રાઈટ. અને જે નતું એ મેં મારી રીતના કમાઈને મેળવું છે, હેને. આજે હું જે સોસાયટીમાં ભાડે રહું છું, એ સોસાયટીમાં ટોટલ મકાન 13 છે, સોરી 19 મકાન છે. 19 મકાનમાં લગભગ 10 કરતા વધારે મકાનના લોકો છે ને, એના છોકરા ઓસ્ટ્રેલિયા ભણે છે, કેનેડા ભણે છે, અમેરિકા ભણે છે. કરોડોપતિ બધા લોકો છે. ભાડે રહેનારો હું એક જ છું. અને એ આખી સોસાયટીમાંથી સૌથી મોંઘી ગાડી મારી પાસે પાછી. એ તો વાત છે, એ તો સ્વેગ છે. આપણે નબળું નથી પહેર્યું હોય ક્યારેય, સમજાણું. જે આપણા શોખ છે એ આપણે પૂરા કર્યા છે, અને આ શોખ ખુદના દમ પર પૂરા કર્યા ને, એટલે એ બાબતનો ખૂબ ગર્વ છે કે પપ્પાના પૈસા વેસ્ટ કર્યા ને બગાડ્યા ને મેં શોખ પૂરા કર્યા એમ નહીં. અને એના માટે મારા ફાધરે મને જે જિંદગીમાં લેસન શીખવાડ્યા છે ને, એ જ મને કામ લાગ્યા છે. મારા પપ્પા હિસાબ માંગતા તરત જ, આનું કેમ આમ થયું ભાઈ, આનો હિસાબ આપો ચાલો. અને એ હિસાબ જો હું કદાચ ન દેતો હોત તો હું તે અત્યારે ઉઠિયાણની જેમ રખડતો હોત. સમજાય છે આખી વાત? એટલે ખાસ નોંધવાનું દોસ્તો, સપનાઓ છે ને, એ સપનાઓ સુતા નથી આવતા. સપનાઓ એ છે કે જે તમને સુવા ન દે. તમને શું લાગે છે અમારી વિશે ખરાબ બોલનારા લોકો નહીં હોય ગામમાં? અરે તમે બુદ્ધિજીવી વર્ગ છો, તમે આ 4-5 જગ્યાએ ફરીને આવો ને, ત્યાં તમને ખબર પડી જાય કે આ કોના વિશે બોલે એમ, હેને. વિદ્યાર્થીઓ બોલતા હોય, ફેકલ્ટીઓ બોલતા હોય કદાચ, પણ અમને એટલું બધું દુઃખ નથી લાગતું કે કદાચ 1000માંથી 10 જણા બોલે છે ને, તો 990 લોકો અમને પ્રેમ કરે, 990 લોકો અમને માને છે. કોણ લકી હોય કયો? તમે આટલા બધા છો કયો? તમે તમારી સોસાયટીમાં બહાર નીકળો ને તરત જ તમને બહુ સારા બહુમાનથી તમને લોકો બધા બોલાવવા માંડે, તમને કેવી મજા આવે કયો? તમને માસ્તર કહીને બોલાવે કે માસ્તર કેમ છો તમે, આ તે. કોઈ સલાહની જરૂર પડે તમારે પાસે આવે. આનથી મોટી વાત તો ભગવાને તમને હું દીધી હોય કયો? અને હું તો આસ્તિક માણસ છું, નાસ્તિક નથી. ઈશ્વરને માનનારો માણસ છું, કોઈ શક્તિને માનનારો માણસ છું, દરેક ધર્મને એક માનનારા માણસ, દરેક પ્રકારના સમાજને એક માનનારો માણસ છું. ઘણીવાર ક્રિટિસાઇઝ થઈએ, અમે થઈએ. અમારા સ્ટેટસ પરથી તે ઘણા અમને ગારો લખીને વયા જાય. પણ સમજીએ કે આજે એક વર્ગ છે જે ફ્રસ્ટ્રેટેડ છે, જે ગુસ્સે થયેલો છે, જેને ખબર જ નથી શું કરવું, એટલે ગમે આવીને ગાળો લખી જાય. અમે શિક્ષકો છીએ, અમે નામચીન શિક્ષકો છે. અમારી પાસે
એક અમુક અમાઉન્ટ ઓફ ફોલોવર્સ છે. મારે ઇન્સ્ટામાં ઓલમોસ્ટ 1.5 લાખ ફોલોવર્સ છે. તો સ્વાભાવિક વાત છે કે લખવી તો ગારો કોને લખવી? આને 15 ફોલોવર એને કોણ ગારો લખવા જાય? કયો 1.5 લાખ ફોલોવર એને મજા આવે ને કે 1.5 લાખ વાળાને દીદી આજ ગાયરું અને મજા આવે એવી દીદી જો વાંચ એમ એ કહીએ કે વટથી કોકને ફફડાવી ઝાલા સાહેબને આજ તો સમજાણું. એને કેવું આમ ઉરથી ઉમંગ આવતો હોય કે હા મોજ, હા તો ઝાલા સાહેબને ગારો દીધી. હોય છે લોકો, પણ આટલા લોકો અહીંયા જોડાયેલા છે. મને નથી ખબર તમે ક્યાંથી છો ને કેવા છો. 800 લોકો જોડાયેલા છો. તમે ક્યારેય મારા ઇનબોક્સમાં આવ્યા ને તમે મને મેસેજ કર્યો ને તમે તમારો જો ધર્મ મેં પૂછ્યો હોય, તમારી મેં જાતિ પૂછી હોય ને તો હું ભણાવવાનું મૂકી દઈશ, સ્ક્રીનશોટ મોકલી દેજો. હા એવું બની શકે તમે એમ કીધું એક સાહેબ મારે આટલા માર્ક્સ થાય છે તો આવશે કે નહીં, તો પછી મેં પૂછ્યું કઈ કેટેગરી, કેમ કે મેરિટ કેટેગરી આધારિત આપણે ડિસાઈડ કરતા હોય એટલે સમજાણું. એનું એકમાત્ર કારણ છે કે અહીંયા મારી માં છે, મારો બાપ છે, એને મને એવા સંસ્કાર આપ્યા છે. આપણી સાથે એવું બનતું હશે, વાત સાચી છે, પણ આપણે એવું નથી કરતા. સમજાણું. એટલે દુનિયાને છે ને એક નજરે જોવાની, નજરો બે હોય છે, એક ખરાબ અને એક સારી. તો હું તો એમ કહું છું કે બે છે એમાંથી સારી નજરે કેમ ન જોઈએ આપણે? સમજાણું. સારી નજરે જોતા શીખો ને દુનિયાને જીતતા શીખો, દુનિયા સાથે તાલથી તાલ મિલાવતા શીખો. જિંદગીમાં બધું મળશે તમને. પણ એક વાત હું તમને અહીંયાથી આજના આ સેશનમાં ઓલમોસ્ટ 1 કલાક થઈ ગઈ, મારે આટલું લાંબુ ન ખેંચું, થોડું સમજાવી અને ઓફલાઈન બેચ અમારી છે એનું પ્રમોટ કરીને મારે વહી જવું હતું. આઈ કેવું તમને જ્યાં જ્યાં તમારે જવું હોય ત્યાં. પણ આજે તમે મને થોડોક પીન કર્યો ને એટલે થોડુંક દુઃખ લાગ્યું ને થોડુંક મેં કીધું હવે છલકાવું એ તમને કહું. અને તમે જે અહીંયા આતુરતાથી રાહ જોઈને બેઠા છો ને એટલે 750 લોકો, હું તમને જરૂરથી કહું, જો તમારામાં સહન શક્તિ હોય ને તો જ આ ફિલ્ડમાં પડજો, નકર ફિલ્ડમાં ન પડતા. તમારામાં ત્રેડ હોય ને, ખાખી વર્દી છે, ખાખી વર્દી પહેરી અને સ્વાભિમાનથી સ્વમાનથી જીવવાની, તો જ આ ફિલ્ડમાં પડજો, નકર ટાઢા છાયની કોઈ પણ જોબ લઈ લેજો, તલાટી કમ મંત્રી સીસી ગમે પાસ થઈને કોઈક જગ્યા પર સેટ થઈ જાજો ભાઈ. કેમ કે કાંઈ થશે કે નહીં થાય, છેલ્લે સૌથી વધુ ગારો પોલીસ ખાશે. સૌથી વધુ ગારો કોઈને આપતા હોય ને તો એ પોલીસને લોકો આપતા હોય છે. એટલે પોલીસ બનવું કઈ ઈઝી નથી. એક જ જોબ એવી છે જે 24/7 હોય છે. રાત્રિના ફોન આવે કે ક્યાં છો ભાઈ જયદીપભાઈ, આવો ને, તો એમનો કહ્યું સાહેબ મને બહુ નીંદર આવે, મારે 12 વાગ્યા સુધી જતું, હું હોઈ જવું, સ્વિચ ઓફ કરી નાખો. પણ એવું ન ચાલે. બીજે જ દી પટ્ટા ઢીલા તમારા, તમને સસ્પેન્ડ કરી નાખે, તમારી બદલી કરી નાખે. ડિસિપ્લિન ફોર્સ છે. આવું હોય, આવી શકાય એવું હોય તો જ આવજો. બરાબર. અને હું એમ કહું છું કે દરેક જ્ઞાતિ અને જાતિનો માણસ આમાં આવે છે. અને ક્યારેય પોતાની જાતિ માટે ન જીવતા કે મારી જાતિનો માણસ છે તો એને મોટો કાંડ કર્યો હોય તેને હંતાડું, નહીં હંતાડતા. એને લીમડો વ્યવસ્થિત પકડાવજો ને એને જ તે વધુ મારજો. સમજાણું. બેહે નહીં એવો કરી નાખજો એને, કે તારા કારણે મારો સમાજ બદનામ થાય એમ કરીને બે દેજો બીજી. એને આ ખુદદારીથી જીવી શકાતી હોય ને તો જ તે આ જોબ કરજો. અને તમે એવા વેમથી જીવતા હોય કે સાહેબ કરપ્શન કરશું ને પછી તો બહુ પૈસો હોય ભૂલી જજો, 10 રૂપિયા ગોપાલના મમરા લઈને ખાઈ લેજો ભાઈ. એમ કે આ ડિજિટલ યુગ છે. તમારે 10 રૂપિયાની નોટ તમારા હાથમાં ન પહોંચી હોય ને એની પહેલા બધું વિડીયો વાયરલ થઈ ગયો હોય. એને એટલી સ્પીડી આ જનરેશન છે. એટલે તમે એ બધું જે છટકબારીઓ છે, હજી જે છટકબારીઓથી જે કંઈક કરતા હશે આવા કાંડ, એના બહુ જલ્દી જોજો થશે બધું. અને પૈસો એક એવી વસ્તુ છે કે જે આવે, બે પ્રકારની મની હોય, બે પ્રકારની માયા હોય. એક છે ને એક અસુરી માયા હોય ને એક સુરી માયા હોય. અસુરી માયા એટલે એ પ્રકારની માયા કે ખોટા પૈસા તમારા ઘરમાં આવે ને એટલે તમારા ઘરમાં દ્વેષ ઉત્પન્ન થાય. તમારા ઘરમાં છોકરાઓ છે, છોકરાઓને કંઈક થાય. તમારા ઘરમાં છોકરાઓ ખોડખાપણ વાળા જન્મે. તમારા છોકરાઓ છે એ બુદ્ધિમત્તાથી થોડાક ઓછા બુદ્ધિમત્તા વાળા જન્મે. તમારો છોકરો આગળ જઈને કાંઈ ન કરીએ કે એવો જન્મે. સમજાણું. એટલે એવું થતું હોય છે. અસુરી માયા તમારા ઘરમાં આવે તો, અને જ્યારે સુરી માયા તમારા ઘરે આવે ને એટલે તમારી આમ ચડતી થાય. તમારા ઘરમાં કાંઈ ન હોવા છતાં કોઈક તમારા ઘરમાં પ્રવેશે ને એટલે તરત એને ટાઢક થાય કે આ ખોયડું કેટલું નાનું એવું છે, છતાં એમ કેવી મજા આવે. એની ઓરા અને એની ઉર્જા અલગ હોય. બરાબર. જિંદગીમાં શરીર આપણી જે વસ્તુઓ માગે ને, હું તો વારંવાર કહું છું, શરીર શું માગે ખબર દોસ્તો? શરીર શું માગે? ચલો મને કયો. શરીર શું માગતું હોય છે? શરીર છે ને, શરીર 3 વસ્તુ માગે. આજે સ્પષ્ટ વક્તા તરીકે તમને કહું, આવું કોઈ નહીં કે તમને. એક માગે શરીર આરામ, સુઈ જાઓ. એક માગે
બરાબર, અને એક માગે કામ વાસના. આની સિવાય ત્રીજી વસ્તુ શરીર કોઈ દી માગતી નથી, યાદ રાખજો. પણ હું તમને આ ત્રણ વસ્તુ છે ને, ત્રણ વસ્તુ, એ ત્રણ વસ્તુનો એક હદ છે. તમને એમ કહીશ કે નીંદર આવી છે, તમને એક રૂમમાં મેં પૂરી દીધા, સુઈ જાઓ 12 કલાક, બહાર નો નીકળતા 13 કલાક સુઈ જાઓ, બહાર નો નીકળતા 14 કલાક, 15મી કલાકે તમે બાયણું તોડીને બહાર નીકળવાના, ફફડું રહ્યું ને નથું મારે એમ. તમને ભૂખ લાગી છે, મેં તમને એક થાળી ભરીને જમવા દીધું, તમે ઊભા થાવ એની પહેલા પાછું, તમને જે ભાવે છે, તમને જિંદગીમાં હારામાં હારી વસ્તુ જે ભાવે મેં તમને દીધી. તમે એમ કહો સાહેબ મારે હોટલ લીલામ જમવા જવું છે, 1600 રૂપિયાની ડીશ છે, પણ 1600 રૂપિયાની ડીશમાં અનલિમિટેડ છે, જેટલું જમવું એટલું, અને ભાતના પકવાનો ભોજન છે ત્યાં, પણ તમે નહીં જમી શકો. અને નહીં જમી શકો એની પાછળનું કારણ શું ખબર? શરીરની એક લિમિટેશન છે. એ લિમિટથી વધુ શરીર ક્યારેય જમી શકતું નથી. સમજાય? એનાથી વધારે શરીર ન જમી શકે ક્યારે. પણ હવે આવી પૈસા પર, પૈસા એક જ એવી વસ્તુ છે કે હું તમારી સામે 1 લાખની ગડી મૂકું ને એટલે તમને એમ થાય બીજી એક મૂકું ને તો એમ થાય ત્રીજી એક મૂકું તો એમ થાય તમે એમ નથી કહેવાના બસ સાહેબ. તમારે અંદરથી તો ઉમળકો એવો જ હોય, હજી મૂકી દે, હજી એકાદી મૂકી દે, હજી એકાદી મૂકી દે, હજી એકાદી મૂકી દે. આ માયા છે. પૈસો એક એવી વસ્તુ છે કે જેટલો કમાશો એટલો ઓછો છે, જેટલો કમાશો એટલો ઓછો છે. અને પૈસો જ એક એવી વસ્તુ છે કે જેટલો કમાશો અંદરથી સંતોષ હશે ને તો એને તમે જીવી શકશો, બાકી નકામું. અબજો રૂપિયા કમાતા લોકો જોયા છે આપણે, હેને? હું તમને ઉદાહરણ આપું બે. એક છે વિજય માલ્યા, એક છે રતન ટાટા. તમારે બેમાં પસંદ કરવાના છે. વિજય માલ્યા ઓછો પૈસા વાળો હતો? ના. રતન ટાટા આપ જાણો છો, બંને છે ને, બંનેના વિચારો અલગ હતા, બંનેના કામ અલગ હતા, બંનેના ઈરાદાઓ અલગ અલગ હતા. આ ખોટો છે ના, એને પૈસા કમાણું એને મજા આવી કરે ભાઈ, આ ખોટો ન કહી શકીએ આપણે, એના પૈસા એને મજા આવી કરે. પણ આ બેમાં જયારે પસંદ કરવાનું કહું ત્યારે 1000% તમે રતન ટાટા પસંદ કરો. સમજાય છે આખી વાત? આ વાત છે જે બધા નથી સમજી શકતા. બધાને એમ થાય કે આ માત્ર ને માત્ર પોતાના કોર્સને પ્રમોટ કરવા આવ્યા. જો કોર્સને પ્રમોટ કરવા આવ્યા હોત ને તો ક્યારું કોર્સ પ્રમોટ કરીને નીકળી ગયો હોત, વયો ગયો હોત. પણ આજે જે તમે બધા મને સાંભળો હો ને, મને ખબર તમે કોર્સ કરતા વિશેષ છે ને મારી પાસે વસ્તુ સાંભળવા આવ્યા હો. અને રાત્રે ખોટું ન બોલાય ક્યારે. હું તમને મારા છોકરાઓ છો, મારા ભાઈ છો, મારા બેન છો, મારા મિત્ર છો એવું તમને સમજુ છું. ફરી એક વખત કહું છું કે કોર્સ લ્યો, યુટ્યુબમાં જુઓ કે ગમે એકેડમી પસંદ કરજો. ક્યારેય કોઈ પણ એકેડમી પસંદ કરજો અને મન તમે એ એકેડમી પસંદ કરી એમાં ફીસ ભરીને પછી મને મેસેજ કરજો કે સાહેબ ભૂગોળમાં આ એક પ્રશ્ન છે, આનો જવાબ શું આવે. જો એ પ્રશ્ન મેં જોયો, એ પ્રશ્ન તમે સાચી રીતથી પૂછેલો હશે તો હું તમને જરૂરથી જવાબ દઈશ, જોયો હશે તો. સમજાણું? બસ કમ્પેરિઝન થી આવશો, એ જોયું ને સાહેબ તમે આમ કરો ને તમે તેમ કરો ને, તો ના, મારે સાબિત કરવા ક્યાંય નથી જવું. મારે તમારા સર્ટિફિકેટની જરૂર છે નહીં. સમજાણું? રાઈટ? એટલે જે વિદ્યાર્થીઓ મારા છે એ વિદ્યાર્થીઓ હું એટલું તો વારંવાર કહેતો હોઉં છું, જરૂરથી કહેતો હોઉં છું કે ડિસ્ટ્રેક્શન્સ થી દૂર રહ્યો. ડિસ્ટ્રેક્શન્સ બહુ બધા પ્રકારના હોઈ શકે. તમારા એજ ના હોઈ શકે, એ કોઈ એકેડમી ના હોઈ શકે. તમને વેબ સંકુલ માથે ચડી ગયું, સાહેબ આ માથે ચડી ગયો, સવારથી લઈને સાંજ સુધી વેબ સંકુલના જ વિડીયો જોજો કરું, ફ્રીમાં આવે, તો તમે ફેલ થવાના હો. સાહેબ વેબ સંકુલના વિડીયો જોવું, ફેલ કેમ થવું? ફેલ થાવ સાહેબ, ફેલ થાવ કહું તોય તમારા આમ ફેલ થાવ. સાહેબ કેમ ફેલ થવાય? મનીષ સાહેબના વિડીયો જવું, એ તો તમારા કામનું છે. પણ પછી કંડક્ટરની બાકાજી કેમ જવું સાહેબ? ને આ પર્યાવરણ આવે, પર્યાવરણમાં સાહેબ પર્યાવરણમાં ઊંડાણથી ભણાવ્યો, તમારા પર્યાવરણ હોય જ નહીં, તમે પર્યાવરણ ભણતા હોય, ફેલ નો થાવ શું થાવ કયો? ચૂઝી બનો ભાઈ, નક્કી કરો. આ શિક્ષકો, આ લેક્ચર્સ, આ કલાક, આ વિષયો મારા સિલેબસમાં છે, આ સિલેબસને મારે અનુસરવાનું છે, મારે પાસ થવાનું છે, તો તમે પાસ થઈ શકો, બાકી ન થઈ શકો. આજના લેક્ચરમાં મેં સ્ટાર્ટિંગથી શરૂ કરીને અત્યાર સુધીમાં તમને એક શબ્દ તમારા મમ્મી પપ્પાના વિડીયો બતાવવાનો, તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે એક વખત સાહેબ મારા સાહેબ કે વિડીયો સાંભળો, અને જો તમારા મમ્મી પપ્પા એકય વાર એવું કહે ને કે આ સાહેબ તો માર્કેટિંગ કરવા આવ્યો એવું મને લાગે, આખો વિડીયો ભણાવવાનો, આખો વિડીયો સમજાવવાનો, એ એમ કહી જાય ને કે આ સાહેબ મને માર્કેટિંગ કરતા હોય એવું લાગે,
તો હું તમને મારા તરફથી કહું છું, સ્ટેટસમાં નાખજો કે આ સાહેબના લેક્ચરમાં ન જતા આ સાહેબ ખાલી માર્કેટિંગ કરે છે. તમારું સ્ટેટસ જોઈશ ને હું એને જવાબ પણ નહીં આપું. જાઓ કે તમે કેમ મારા વિશે આવું લખ્યું એમ. સમજાય છે આખી વાત? સ્પષ્ટ છે, જે છે એ સામે છે. આપણને ચોખ્ખું દેખાઈ રહે છે કે આ વસ્તુ છે, આ વસ્તુ નથી, આ વસ્તુ કરવાની, આ વસ્તુ નહીં કરવાની. રાઈટ? ચલો, હવે તમે મને એક વખત કહી દો કે સાહેબ અમે તૈયાર છીએ, અમે મહેનત કરશું. સાહેબ અમે કોઈ પણ એકેડમીમાં જોઈન થશું ને પાસ થશું ને ત્યારે પેંડાનું બોક્સ તમારા માટે એક વખત લઈને આવીશ એમ. ભલે તમારી એકેડમીએ મળવા નહીં આવું, કદાચ તમને પર્સનલ ફોન કરીને કેસ, મેસેજ કરીને કેસ કે સાહેબ એકેડમી એટલે નું આવી શકું કે તમારી એકેડમીનો કોર્સ નો લીધો, તમે બહાર આવો, મારે તમને મળવું છે. રાઈટ? તમે ફ્રી હોય ત્યારે કહેજો, હું મળવા આવીશ. રાઈટ? એટલે હું તમને ટાઈમ આપીશ, એ સમયે આપણે મળશું ને તમારો પેંડો હું ખાઈશ અને ચા મારા તરફથી તમને પીવડાવીશ. ચાલો. બરાબર? પણ કેટલા લોકોમાં દમ છે આ કહેવાનું કે સાહેબ મારું લખીને રાખજો કે કોઈનો ફોન આવે કે ન આવે, કોઈનો મેસેજ આવે કે ન આવે, હું આવીશ, હું તમને મળવા આવીશ, હું તમને સાહેબ મેસેજ કરીશ. પાસ થઈશ એટલે સાહેબ પેંડાનું બોક્સ હું લઈ આવીશ. સમજો, તમારા પેંડાના બોક્સ થી મારા ઘરે અભરે ભરાય એવું તો છે નહીં. તમે મને પેંડાનું બોક્સ લઈ આવશો, હું કેટલો પેંડો ખાઈશ? એક પેંડો ખાઈશ, હે ને? અને સામે હું તમને એ જે પેંડો ખાધો ને એના કરતા વધારે મોંઘી ચા પીવડાવી દઈશ. પણ એ એક આત્મીયતા છે, એની કોઈ કિંમત ન હોય. તમારું એક પેંડાનું બોક્સ છે ને, એ પેંડો રહ્યો ને અમારા માટે અબજો રૂપિયાનો હોય. કેમ કે તમે બહુ બધા લોકોમાંથી આમ ચાળતા મને યોગ્ય ગણ્યો છે. મને તમે ગણ્યો છે કે સાહેબ આ વ્યક્તિ છે, આ વ્યક્તિને મારે પેંડો ખવડાવવા જવો છે એમ. આવું કહેવાય નહીં, હું તમને સ્પષ્ટ કહું છું. લ્યો, સ્પષ્ટ કહું છું, એકેડમી અમારી અલગ છે. એકેડમી અમારી અલગ છે. નીરજ ભરવાડ સાહેબ પાસે હું ભણ્યો છું. આજે 800 છોકરાઓ જોવે છે ને, 800 છોકરાની વચ્ચે કહું છું. ભલે સાહેબના 2 લેક્ચર જ હું ભણ્યો છું, પણ આજે પણ હું આ ફિલ્ડમાં જેટલા પણ લોકો છે ને, એમાં 2 જ લોકોને હું ગુરુ પૂર્ણિમાનો મેસેજ કરું છું. સાહેબને આ વિડીયો મોકલી દેજો. રાઈટ? એક નીરજ ભરવાડ સાહેબને અને એક હું મેસેજ કરું છું વિકાસ સાહેબને. આ 2ને જ મેસેજ કરું છું. જો હું દંભી માણસ હોત, જો હું કદાચ મારી જ એકેડમીમાં બધું લઈ જવા માંગતો હોત ને, તો 800 જણા બેઠા હોય ને ત્યારે હું નીરજ સાહેબનું નામ ન લેત ક્યારે. સમજાય છે? અને પૂછવું કોકને, કેવું ત્રેવડો બોલો તો ખરા. ન બોલી શકાય સાહેબ. બરાબર? આ વાત છે. સાહેબને તમતા ટાઈમ મોકલી દેજો. અને આ પહેલી વાર નહીં, આવ્યો 1000 વાર બોલ્યો હું. આ પ્લેટફોર્મ થી બોલ્યો હું મારા લાઈવ થી હોય તોય બોલ્યો હું. મજાની વાત કહું, મારી એકેડમીમાં કોઈ અમારા સંસ્થાપકોને વાંધો નથી સાહેબનું નામ લો, નકર અમારા તો કોમ્પિટિટર જ તે ને. કોમ્પિટિશન કેને કહેવાય? આને કોમ્પિટિશન કહેવાય. એકબીજા સાથે પ્રેમાળ ભાવથી જીવતા હોય, સમજાણું? એને કોમ્પિટિશન કહેવાય, એને માણસાઈ કહેવાય. કેમ કે સાહેબને ખબર છે કે વેબ સંકુલમાં ભણવા આવવાનો છે ને, વેબ સંકુલમાં જ આવવાનો છે. અમને ખબર છે કે નીરજ સાહેબ પાસે ભણવા જવાનો છે, નીરજ સાહેબ પાસે તે ભણવા જવાનો છે. સમજાય છે? કેવી મજા આવે એક આ પોઝિટિવ વાતાવરણથી, કેવી મજા આવે જિંદગી જીવવાની. રાઈટ? ચાલો, જો એક ભાઈ પાછા આવી ગયા 150-200 રૂપિયા, 150 તો નહીં દીધા હોય, જે રીતના લખે છે એ રીતના. ઓકે, નામ જ અટપટું, વંચાય એવું નામ જ નથી. ઓકે, ચલો કમ્પ્લીટ. આટલી વાત સમજી ગયા? હા સાહેબ સમજી ગયા. ફરી એક વખત કહું છું, તમને કેટલા ટાઈમનો સમય મળ્યો છે? તમને જે સમય મળ્યો છે એ ટોટલ આવનારા તમારી પાસે સપ્ટેમ્બર મહિનાથી લઈ અને એપ્રિલ મહિના સુધીનો સમય છે. જો પરીક્ષા આવશે તો આપણને આવનારા 2 મહિનામાં તે ખબર પડી જશે. એટલે એક વસ્તુ હજી તમે કરી શકો. શું કરી શકો? તમને કહું. તમને એમ લાગે કે પરીક્ષા નથી આવતી, તો એક કામ કરો, 2 મહિના છે ને, 2 મહિના કોઈ પણ કોર્સ પરચેસ ન કરો, કોઈ વાંધો નહીં.
2 મહિના તમે તમારી રીતના મહેનત કરવા લાગો, પણ આ મહેનતમાં શું કરવું, કોઈ એકાદો વિષય ઉપાડ લ્યો, કોઈ 1-2 વિષય ઉપાડ લ્યો, 2 વિષય ઉપાડ્યા, ઉદાહરણ તરીકે મેથ્સ છે, રીઝનિંગ છે, કોઈ પણ 2 વિષય ઉપાડી લીધા હતા. એ 2 વિષયને પૂરેપૂરો ન્યાય આપો. 2 મહિનામાં ચિત્ર ક્લિયર થઈ જશે, આપણને ખબર પડી જશે પરીક્ષા આવવાની છે કે નથી આવવાની છે. પછી તમ તાર જોડાઈજો, મને કોઈ વાંધો નથી. અને નથી જોડાવતા તોય કોઈ વાંધો નથી તમ તારે. સમજાણું? સર ચેલેન્જર્સ હતો, ડિટેલ માંગી સવારે. ચેલેન્જર્સ હા કરી દઈશ. બરાબર ને? તમે કાલે છે ને, કાલે મેસેજ કરજો ને કેજો સાહેબ સાથે વાત કરાવો, અભિજીત સાહેબ સાથે વાત કરો, આવું કેજો. હે ને? ડન છે. ચાલો ઓકે. હવે ઘણા લોકો આમાંથી મને કહે છે કે સાહેબ આ અમે રીડિંગ તો સ્ટાર્ટ કરી દઈએ, ચાલો, પણ સાહેબ રનિંગનું શું કરવાનું? તો જો રનિંગ માટે મેં પહેલા એક વિડીયો બનાવ્યો હતો ને, હજી તમને કહું છું કે રનિંગ છે ને, કાલથી જ તમે એગ્રેસિવ થઈ જાઓ, તમે રનિંગમાં ભૂકા કાઢ નાખો ને મિલખા બની જાઓ, એની કરતા હું તમને એવું કહું છું કે 15 દિવસ છે ને, આ વરસાદના દિવસો છે, હજી 15 દિવસ છે ને રેગ્યુલર ગ્રાઉન્ડ પર જાઓ. ક્યાં જવાનું? ગ્રાઉન્ડ પર જવાનું. પહેલા જાગી જવાનું. પહેલા જાગીને ક્યાં વહી જવાનું? ગ્રાઉન્ડ પર વહી જવાનું. ગ્રાઉન્ડ પર જઈને શું કરવાનું ખબર દોસ્તો? માત્ર ને માત્ર વોકિંગ કરવાનું. શું કરવાનું? વોકિંગ કરવાનું. સાહેબ વોકિંગ કરવાથી પાસ ન થવાય, આવું ઘણા કહે છે કે સાહેબ તો એમ કહેતા હતા કે વોકિંગ કરો પાસ થઈ જશો. ના, પાસ ન થઈ જવાય ક્યારે વોકિંગ કરવાથી, હું સમજુ છું, પણ એ 15 દિવસ તમે ગ્રાઉન્ડ જશો એટલે ગ્રાઉન્ડનો લગાવ તમને લાગશે. ગ્રાઉન્ડે તમે રોજ વોકિંગ કરો છો તો આપણને એટલી ખબર પડી કે સાહેબ થોડીક એનર્જી હું અહીંયા વાપરી રહ્યો છું. હે ને? પ્રયત્ન કરો ને. 15 દિવસ તમે કદાચ જો 25 મિનિટમાં દોડવાના છો, તમે 30 મિનિટ રેગ્યુલર વોકિંગ કરો, થોડુંક હાર્ડ વોકિંગ કરો, ફાસ્ટ વોકિંગ કરો, થોડુંક. સમજાણું? હવે આની પાછળનું કારણ શું છે ખબર દોસ્તો? રનિંગ ન કરવા દેવા પાછળનું. મને કોઈ વાંધો નથી, તમે રનિંગ કરો, કોઈ એકેડમીમાં જાઓ, રનિંગ કરો. બધા જ કોચ, ગુજરાતના બધા કોચ તમને પાસ કરવા માટે તે રનિંગ કરાવતા હશે, અને બધા કોચ અમારા ખૂબ સારા મિત્ર છે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે 15 દિવસમાં રનિંગ કરવા ગયા, કોચે તમને કંઈક કીધું, તમે કહ્યું કંઈક, ને રનિંગ કરતા કરતા પગ લેપટો, અત્યારે આ વરસાદનું વાતાવરણ છે, પગ લેપટો ને ભાઈ તમે પડ્યા, તો તમારી આવનારી પરીક્ષા પછી તમે માતાજીની પ્રાર્થના એમ કરશો 2028 આવે, મારો પગ થોડો ખારો થાય. રાઈટ? સમજાય છે કે નહીં? જવાબ આપશો કે નહીં? જો તમે વેબ સંકુલનો સ્માર્ટ કોર્સ ન લીધો હોત ને તોય તમને જવાબ આપે, પણ આ માદું ખાઈને નહીં મંડી પડવાનું. હા, ચશ્મા હોય તો ચશ્માના નંબર તમે કઢાવી શકો, બરાબર? નંબર તમારે હટાવવા પડશે, નંબર હટાવી દો એટલે ચાલે. ઓકે? તો રનિંગ છે, રનિંગમાં મારી તમને એક નાનકડી એવી સલાહ એ છે, શું કરવાનું? રનિંગ હમણાં 15 દિવસ ન કરો, વોકિંગ કરવા માટે વયા જાઓ. તમ તારે કોઈ તમારા કોચ છે, એ કોચની સલાહ લઈ લ્યો કે સાહેબ મારે શું કરવું જોઈએ, બરાબર? એ કોચ લગભગ તમને આવી જ સલાહ દેશે. પહેલા દિવસથી કોચ છે, કોચ નહીં દોડાવડાવે, બરાબર? એટલે ઘણી વખત મોટિવેશનમાં આપણે ઓલું ઘોડું લપસે ને પડે ભપ લઈને અને પગ ભાંગી જાય, એવું કરવાનું નહીં. રાઈટ? પણ એવું કરી શકો, કાલથી જ તે તમારી ડાયટ મસ્ત કરી નાખો. તમે જે જમવાનું લ્યો છો ને એ ફિક્સ કરી નાખો. મારા જમવામાં પ્રોટીન હોવું જોઈએ તો પ્રોટીન છે. મારા જમવામાં જો દહીં લેવાનું, રાઈટ? ચણા, મગ, સોયાબીન, આ બધી જ વસ્તુઓ છે ને પ્રોટીનના સોર્સ છે. તમને ન ખબર હોય તો કહી દઉં, કડ, દહીં છે ને, દહીંમાં પ્રોટીન હોય. તો દહીં છે ને એ જમતી વખતે બપોરે દહીં લેવાનું. દહીંમાં 2 વસ્તુ છે, ઓલા લેક્ટોબેસિલસ પણ હશે, આપ જાણો છો, એટલે તમારું પાચન તંત્ર સારું બનાવશે, શરીરને જોઈશે એ દહીંમાંથી મળી રહેશે. સમજાણું? એટલે પ્રોટીન વાળો ખોરાક ખાઓ, બરાબર? એ જંક ફૂડને બંધ કરી દો થોડાક ટાઈમ પૂરતો, કેન્સલ કરી નાખો જંક ફૂડ. મારે ને તારે આજથી કાંઈ લાગે વળગે નહીં. મિલ્ક પણ લેવાય ભાઈ, મિલ્ક સારું જ છે, ખરાબ નથી. ઓકે? પણ ડાયટ સુધારી નાખો. આ બહુ જરૂરી છે તમારા જીવનમાં, આ બહુ જરૂરી છે. ઘણા લોકો ડાયટના કારણે રનિંગ કરી જાય છે. ઘણા લોકો રેગ્યુલર દોડવા જતા હોવા છતાં ફેલ થાય છે. પાછળનું કારણ શું ખબર? રનિંગ કરી આવે ને પછી જમી જાય, બરાબર? જમી જાય એટલે કેવો ખબર? ઓલા અજગરને આફરો નો ચડ્યો હોય એવી રીતના આફરો ચડ્યો હોય, એને નકરા ઓટકાર જ ખાતા, ડ્રૂ જ કરતા હોય. એટલે એવા લોકોને કહું છું ડાયટ તમારું ફિક્સ કરો.
જેવું તમારું ડાયટ ફિક્સ થશે કે નહીં દોસ્તો, એટલે આગળ કામ થવાનું ચાલુ થશે. ઓકે, ચાલો. હા, પાસ થઈ જવાય હો બારભાઈ. ધુરંધરમાં એ જ ભણાવાય. જો અરવલ્લી પર્વતમાળા ધુરંધરમાં જ્યાં ભણાવી છે ને એવી જ અહીંયા ભણાવીશ. રાઈટ, ચલો ડન. ચાલો તમે મને એક વખત બધું કહી દો. તો તમે મને એક વખત કહી દો તો આપણે શું કરવાનું છે. તમે મને એવું કીધું કે સાહેબ આજથી ન તે કાલથી ન તે લાગી જઈશ તારીખ 18, તારીખ 19 અને તારીખ 20. આ 3 દિવસ હું ખાલી એટલા માટે આપીશ, એ જ જાણવા માટે કે મને આખો સિલેબસ લીટીએ લીટી ખબર હોય. આ દિવસો દરમિયાન હું કોઈ કોર્સ પસંદ કરી લઈશ. સાહેબ મારે કોર્સ પસંદ નથી કરવો તો હું કોઈ બુક પસંદ કરી લઈશ. બુક પસંદ નથી કરવી ને કોર્સ પસંદ કરવો છે, વાઇસે વર્સા, જે તમને મજા આવે. બરાબર, કે પછી વાયટીમાં જે લેક્ચર્સ છે ને હું જોઈ લઈશ, એ નથી જોતો કોર્સ જોઈશે, તમને મજા આવે તમે કરી લેશો. પણ પછી તમે બેસી જશો અને આવનારા એપ્રિલ મહિના સુધી હું તમને એમ કહું છું કે તમારી એવરેજ 6 કલાક થવી જોઈએ. એવું નહીં આજે 6 કલાક, કાલે પછી 5 ને 50 કલાક, એમ નહીં. 8 કલાક કરો વાંધો નહીં, 9 કલાક કરો ક્યારે વાંધો નહીં, પણ કોઈક દિવસ એવો નીકળશે કે જ્યારે તમે વાંચી નહીં શકો, કોઈક દિવસ એવો નીકળશે જ્યારે તમે ઓછું વાંચી શકશો, એટલે તમારી એવરેજ છે ને એ 6 કલાકની બની જાય. આ વાતથી જે લોકો સહેમત છે કે સાહેબ અભિજીતસિંહ ઝાલા સાહેબ તમે કીધું છે ને એ કરવાનું છે, હવે મારે તમે મને કહી દીધું આ કરવાનું એટલે વાત થઈ ગઈ પૂરી, એ જ કરવાનું છે, એવા લોકો એક વખત કહેજો કે યસ થઈ જશે, આટલું કહી દો થઈ જશે. રેકોર્ડેડ કોર્સ લીધો છે તો શું હવે લાઈવ કોર્સ જો મારા ભાઈ કઈ રીતના થઈ કે રેકોર્ડેડ કોર્સ લઈ લીધો, 15 તારીખની 16 તારીખ થઈ, 16 તારીખની 17 તારીખ થઈ, 2 દી તમે કોર્સ વાપરો ને પછી એમ કહો ઘઉં લાઈવ થઈ જાય, કેમ થઈ જાય મારા ભાઈ કયો? અને તો બધા આમ ન કરે, તમે તમારી રીતના મારી જગ્યા પર તમે આવીને વિચારો જોઈએ. થઈ જશે, ये चाहिए मेरे को. મારે ખરેખર તમારામાં જે જોઈશે ને આ જોઈશે. તમારી પાસે એક કોન્ફિડન્સ હોવો જોઈએ, તમે એક કહી શકવા જોઈએ કે ના સાહેબ થઈ જશે મારાથી, એમ. બરાબર, રાઈટ. અને ધારીને આપણે મનથી ધારીએ તો બધું થાય.